स्वामी आत्मा देव जानी जय नित्याय बदरमना स्वामी आत्मा देव जानी जय नित्याय बदरमना कार अलाय सनमो शरीर जावत वचन मेरा प्राण वो दे स्वामी साचा जी आत्मा स्वामी आत्मा देव जानी जय नित्याय बदरमना सागर संदेशा वन बदलाय कामयो जंगी जी अपक्रम दुष्प्रक्रम भक्ति पाणे विनय व्यवस्थिरामन फलय उदारे समाधान अंतर्वाद वरी बजाय जंगी जी मध्य वर्णम वर्णम वेद हम स्वामी मानो देव जाने निशिराय सुखादाय स्वामी मानो देव जाने जय निशिराय मनावे सागर संदेश वर्ण संदेशो स्वामी मानो देव जाने जय निशिराय मनावे सागर संदेश स्वामी कुमार देव जानी जय नित्याय हमने नामे हरे भगवान प्रसाद करे वाला प्रसाद करा સારી રીતે પરમાત્માની સેવા ભક્તિ ગુરુ ભગવાન એમનું બહુમાન માન સન્માન પ્રવચન શ્રવણ વગેરે કરતા હોય તો એના જીવનની અંદર પણ
આ બધી વિશુદ્ધિઓ હોવી જોઈએ. અને એમાં 9મા શ્લોકની અંદર 22મી એક કલમ છે, જેમાં અપ્પાના પ્રશંસિત કરી નિંદિત કરી બુદ્ધનો ન કરાવી બહુ બહુ તો ન હતી લગભગ ગુરુવત્તનંત જે સંસારની અંદર પોતે બધા ઉત્તમ કાર્યો કરે, ધાર્મિક કાર્યો કરે. એ બધા ધાર્મિક કાર્યો કરનારને આ આચાર્ય ભગવાન ખૂબ જ પોતાના હૃદયના સ્વભાવથી એને આચાર પાલન તો ધાર્મિક કરતા જ હશે, પરંતુ જે સમાજની અંદર પોતે રહે છે, જે ગામમાં રહે છે, અનેક જૈનેતરોની વચ્ચે રહે છે, તો એને માત્ર મેં ધર્માનુષ્ઠાન કર્યું એટલા માત્રથી સંતોષ માની લેવાની જરૂર નથી. પણ ધર્માનુષ્ઠાન કરનારાએ પોતાના ધર્માનુષ્ઠાન એની શોભા વધે. એક પુસ્તક સામાન્ય હોય અને બીજું પુસ્તક એની અંદર જે આજુબાજુ ડિઝાઇનો હોય તો કયું શોભે? પોતાનો ડિઝાઇનો આવું પુસ્તક શોભે. તો એ રીતે જે ધાર્મિક લોકો એ પરમાત્માની પૂજા સેવા ભક્તિ પ્રતિક્રમણ વગેરે કરે, પણ એના શણગાર રૂપે આ 70 મુદ્દાઓ એમને જે રજૂ કર્યા છે બહુ મહત્વનું. માની લો કે એ પોતે ખાલી દેરાસર દર્શન કરી આવીને પાછો આવે છે, બાકી કોઈ ધર્મ ક્રિયા કરતો નથી. પણ એમ છતાં આ 70 મુદ્દાઓની અંદરથી 5, 10, 15 મુદ્દાઓનું પાલન કરવું એ એને પોતાના હૃદયમાં નિર્ણય કરેલો છે. હવે એ આવા બધા કામો નહીં કરે જે ધર્મ પાલન કરે છે, એકાદશના બેસના પૂજા વગેરે, એના જીવનમાં આવું બધું ન હોય તો પરિણામ શું આવે? એ લોકો એમ કે ભલે આ એટલો ધર્મ નથી કરતો, ખાલી દેરાસરે જઈને દર્શન કરીને પાછો આવી જાય છે, પણ એના જીવનની અંદર કેટલી નિર્મળતા છે, કેટલી સ્વચ્છતા છે, કેટલી શુદ્ધતા છે. અને આ જોયા બધા ભગવાનની પૂજા સેવા ભક્તિ કરે એક બાજુ, અને બીજી બાજુ પોતાના ગ્રાહકો છે એની અજામત કરી નાખી. આવું કઈ ધર્મનું કાર્ય શોભે ના શોભે. કે એમને આ 9મા શ્લોકની અંદર 3 વાત આ રીતે કરી છે કે ક્યારેય પણ પોતાની જાતે પોતાની પ્રશંસા કરવી નહીં. કે દુર્જન લોકો આપણે કહીએ કે આ બધા દુર્જન છે, તો એ દુર્જનોની પણ જાહેરની અંદર કોઈ નિંદા ટીકા ટિપ્પણ વગેરે કરવી નહીં. અને જે લોકો સારામાં સારો ધર્મ ભલે કરતા હોય પણ વાતે વાતે કરીને હસી પડે અને કલાકારમાં કોઈ છૂટો હોય તો જાગી જાય. આવી રીતે મોટેથી હસ કર્યા કરે તો આ ત્રણેય ચીજો યોગ્ય નથી. એમાં પહેલા નંબરે વાત એમને કરી છે કે જે 22 નંબર અપ્પા ન પસંદ છે. પોતાની મેળે ક્યારેય પણ પોતે પોતાના વખાણ કરવા નહીં.
ભલે ગમે એટલું સારું કામ કરે, લોકોને પસંદ પડી જાય, લોકો આશ્ચર્યચકિત થઈ જાય, લોકોને એના પ્રત્યે સદભાવ પણ ઉભો થાય, પોતે સાથે અનેક ધાર્મિક ક્રિયાઓ પણ કરે છે. પણ મેં ગઈકાલે 11,000 રૂપિયા લખ્યા. મેં ગઈકાલે બેસાદાસી કર્યું, 10 સામાયિક કર્યા. મેં આજે અફમનું કારનું કર્યું. આવી બધી વાતો છે એ લોકોની આગળ પોતે જ બોલવામાં આવે તો એ શોભતું નથી. પોતે પોતાની જાતને ઓળખે જ છે કે પોતાનો સ્વભાવ કેવો છે, પોતાનું વલણ કેવું છે, બીજાઓ સાથે પોતાના સંબંધો કેવા છે, અને બીજાઓ છે એની સાથે પોતે કોઈ પણ કાર્ય હોય તો સહકાર આપ્યા વગર રહેતા નથી. આ રીતે પોતે ધર્મની આરાધના કરવાની સાથે લોકોની અંદર પણ પોતાની ઇજ્જત આબરૂ બગડે નહીં. અને ઘણા લોકો આવું નથી બોલતા, જોયા મોટા બહુ બધો સામાયિક પ્રતિક્રમણ પૂજા બધું કરે છે, પણ દુકાન ઉપર બેસે છે ને પછી 5 રૂપિયાના 25 રૂપિયા લે છે. આવું જો વ્યક્તિને ખબર પડી જાય ને આવું બોલે તો બીજી બાજુ જોયો મોટો એનો ધર્મ, જોયો મોટો એનો ધર્મ. ભલે લોકોને દેખાડવા માટે ભાઈ સાહેબ છે ને એ સામાયિક કરે છે, બાકી એની અંદર જરાય પણ પવિત્રતા, શુદ્ધતા અને એની સાથે ન્યાય નીતિ એ તો કઈ દેખાતું નથી. ખાલી લોકોની અંદર હું સામાયિક કરું છું, હું પૂજા રોજ કરું છું, આવી બધી વાતો કરે તો ધર્મ ભગવાન કે ધર્મની લોકો પ્રશંસા કરે. શું કહું, આ મુદ્દો બહુ મહત્વનો. આપણે ગુરુ ભગવંતોના ઉપદેશથી બાહ્ય ક્રિયાકાંડ આપણાથી શક્ય હોય તો આપણે જરૂર કરીએ એ સારું છે. કશું નતા કરતા એના બદલે આટલું તો એમને સ્વીકારી લીધું ને કરે છે. પણ આપણે એ સમજવાનું છે કે માણસ માત્ર પેન્ટ કે ચડ્ડી પહેરે અને ઉપર પોતાનું શર્ટ ન પહેરે તો કેવો દેખાય? બોલો, ચડ્ડી ને પેન્ટ 200-300 રૂપિયાનું હોય અને ઉપર શર્ટ પહેર્યું નથી તો એનો દેખાવ કેવો બની જાય? એટલે જે જગતની અંદર પોતે રહેવાનું, ગામ કે શહેરની અંદર પોતે રહેવાનું, ગમે તે આરાધના ઘરે બેસીને કે ઉપાસને બેસીને કરે, પણ સમાજની સાથે જો એના સંબંધો ઉચિત, યોગ્ય અને ખરેખર એ લોકોને ટકી જાય એવા પોતાના સંબંધો ન રાખે અને મનની મરજી મુજબ જેમ ફાવે તેમ પોતે અનિચ્છનીય કાર્યો કરતો રહે તો એની સમાજમાં એના ધર્મની પણ કોઈ કિંમત ના રહે. અને એના પરિચિત હોય ને એટલે એના જોઈ બહુ મોટો સામાયિક કરનારો. સામાયિક એટલે સમભાવનું પાલન. તો બીજા એના સામાયિકની નિંદા કરે, એના ઉપવાસની પણ નિંદા કરે અને રાત્રિ ભોજન ન કરે, રાત્રિ ભોજન કરે તો એની પણ નિંદા કરે. આવું બધું કરવાનું કારણ છે
એ સામો માણસ એમ કહેવા માંગે છે કે ભાઈ અમે ભલે ખાલી માત્ર ભગવાનના દર્શન જ કરવા જઈએ છીએ, બાકી પૂજા કે પછી સામાયિક કે પછી રાત્રિ ભોજન ધ્યાન અમે ભલે એમાંનું કશું નથી કરતા, પણ કોઈની સાથે ગાળો તો નથી બોલતા ને. આ તો આવું કરનારો પાછો ગાળો બોલતો હોય એમ પણ કહે એ આ પૂજા ભક્તિ વગેરે બધું ભલે કરે છે, પરંતુ જ્યારે કોઈના પૈસા ચૂકવવાના આવે, પોતે માલ લીધો તેને પૈસા ચૂકવવાના આવે, પોતે એમ કહે કે અઠવાડિયાની અંદર ચૂકવી દઈશ અને મહિનો થાય તો પણ ના ચૂકવે, તો લોકો કેવું બોલે? જોયો મોટો, બહુ મોટો ધર્મનો કેપ્ટન થઈ ગયો છે ને, સમજીએ છે. અને એમ કરીને ધર્મ વગોવાય કે એ વ્યક્તિ વગોવાય? વ્યક્તિ તો વગોવાય, પણ સાથે એ જે જૈન ધર્મ પરમાત્માનો ભાગેલો છે એ પણ એની અંદર વગોવાય. એને પોતાને એટલી તો ખબર પડવી જોઈએ કે ભાઈ હું જો જે માણસ હાથની અંદર 1000 રૂપિયાની પેન વાપરતો હોય ને અને કોઈ 5 રૂપિયા માગે તો પણ ના આપે, તો લોકો શું કહે? જોઈ 1000 રૂપિયાની પેન વાપરે છે ને એની પાસે બીજાને મદદ કરવા માટે 5 રૂપિયા. આ એનું કેવું ઘટિંગ તો કહેવાય. એમ કહી અને એની પેનને વગોવે છે બીજું કહે. અમે ગઈકાલ તો એમ જ કહી દે, આ તારી પેન છે ને તું બીજાને 5 રૂપિયા આપતો નથી, આ તારી પેન વેચી કર, ભલે 1000 રૂપિયાની છે 500 મળે તો 500, એમાંથી 25 રૂપિયાની પેન લઈ જાય. એ હારામાં હારું લખાશે નથી, નહીં લખાય એવું નથી, પણ તો બીજાઓની સાથે તિરસ્કાર ભરેલો વ્યવહાર કરે છે અને બોલવાની અંદર જેમ થાય તેમ બોલે છે. આ તારા માટે યોગ્ય નથી. એટલે અપ્પા ન પસંદ જઈ પોતે કોઈ એકાદ સારું કામ કરી લીધું હોય, જે કોઈ નવા મળે પોતાને તો પોતાની પ્રશંસા કરવા બેસી જાય. એટલે એમ કહે કે તમે તો રોજ પૂજા કરવા જાઓ છો, કેવું પડે અમે તો કરતા નથી એમ કહે ને, ત્યારે એની સાથે શું કહે ખબર છે? ભાઈ હવે એવું છે ને કે ઘરમાંથી જા પહેલા પૂજા કરી પછી અહીંયા નોખારથી કરવા આપે, આવું કે શું કરીએ? અમારે હવે પૂજા કરવા ઈચ્છા ન હોય કરાવી જતો હોય આવું બોલે એટલે બીજાને થાપ શું પડે? એ પોતાને પૂજા કરવાનું ગમતું નથી, પણ એના પરિવાર વાળો ફોર્સ કરે છે એટલે ભાઈ સાહેબ સામાયિકને પૂજા કરવા બે. આમાં કોણ વગોવાય? એ તો વગોવાય, પણ સાથે એની ધર્મક્રિયા પણ વગોવાય રહે ને. એટલે પોતાની ધર્મક્રિયા ન વગોવાય એના માટે પોતે ક્યારે પણ પોતાની જાતની પ્રશંસા કરતા રહેવું નહીં. જેને દેખાતું હોય કે હું સામાયિક કરું છું તો એ ભલે બોલે કે ભાઈ આ ભક્તાળી રોજ સામાયિક કરે છે, એવું પડે. જે પરમાત્માને 8 પ્રકારે પૂજા કરતા હોય તો પોતે ના કહે કે હું રોજ 8 પ્રકારે પૂજા કરું છું, એમ ના કહે. પણ બીજાઓ એને જુએ તો ચોક્કસ એની પ્રશંસા થાય કે ખરેખર 8 પ્રકારે પૂજા કેટલા ભાવથી આ સજ્જન માણસ કરે. એટલે શાસ્ત્રકારનું એમ કહેવું છે
કે પોતે ગમે એટલું સારું કામ કરે, કોઈ રસ્તામાંથી જતી વખતે માની લો કે કોઈક માણસને ઠોકર અને ઠોકર વાગ્યા પછી પડી ગયો, લોહી નીકળ્યું, તો પોતે ત્યાં ઊભો રહી ગયો. ભલે એનો ઉતાવળ છે પોતાના બજારમાં જવાનું, પણ એના હૃદયની અંદર કોમળતા ઊભો રહી ગયો, ઊભો કર્યો, પોતાનો રૂમાલ કાઢીને તારું લોહીના છાંટા જે હતા શરીર ઉપર લૂછી નાખ્યા અને એને ડોક્ટરના દવાખાને લઈ ગયો. ડોક્ટરને કીધું કે સાહેબ આવું મેં મારી નજરે જોયું કે આ બિચારો ઠોકર વાગી પડી ગયો અને એના કારણે એને પગમાંથી ઘણું લોહી નીકળ્યું, તો આપ મહેરબાની કરીને આ કેસ છે એને ધ્યાનમાં લો. હવે આવી રીતે એ કામ કરતો હોય અને ડૉક્ટર પણ પોતાની ઈચ્છા કે ભાઈ આને આટલું કામ કર્યું કે ત્યાંથી અહીંયા લઈ આવ્યો, તો મારે જરૂર એની દવા કરવી જોઈએ. હવે આવી રીતે એ પોતે જે પરોપકારનું કામ કરે બધાને પ્રશંસા કરવાનું મન થાય, બધા બીજા પ્રશંસા કરે એને પણ એમ કહે કે નાના ભાઈ મેં કાંઈ કર્યું નથી, મેં કાંઈ કર્યું નથી, નકશામાં તમે મારા નામની ધજા નહીં કરો, કરાવો. આ તો મારા હૃદયની અંદર ગુરુ ભગવાન ફસાયું છે. કદાચ તમારાથી ધર્મક્રિયા ન થાય તો ભલે કરવી તો જોઈએ, પરંતુ રોજ વ્યવહારની અંદર લોકો તમારા માટે બે કડવા શબ્દો બોલે એવું કામ મહેરબાની કરીને કરતા નહીં. ભલે તમે પૂજા કરવા ન જાઓ, સામાયિક ન કરો, નૌકારથી પક્ષા ન કરો, રાત્રિ ભોજનનો ત્યાગ ન કરો, સમજ્યા? પરંતુ બીજાઓની સાથે તમારો વ્યવહાર એ નિર્દોષ હોવો જોઈએ. એમાં તમે તમારી પ્રશંસા કરવા બેસી જાઓ. આજે કોઈ કે આજે મોડા આવ્યા ઘરે, એટલે પોતે એમ કહી દે રસ્તાની અંદર બધા ઘણા બધા ભેગા થયા હતા, ટોળું આવેલું હતું. મેં પણ તપાસ કરી શું થયું છે ભાઈ, તો કે એ ચાલતા પડી ગયો, એને બેભાન થઈ ગયો છે. હવે એને ડોક્ટરની પાસે લઈ જવાની જરૂર છે. તો એ પોતે પણ એમ કહી દે કે ભાઈ મને મન થાય છે કે હું જ એને ડોક્ટરની પાસે લઈ જઉં. હવે એ જૈન હોય અને દેરાસરમાં આજે એની પૂજા છે એ નથી થઈ અને અમે લઈને જશે ને પાછો આવશે તો 2 કલાકે આવશે, પછી એના ધંધાને અંદર જવું પડશે, પૂજા કઈ રીતે કરશે, આવી બધી શક્યતાઓ છે. પરંતુ લોકો શું કહેશે ખબર છે કે એ રોજ પરમાત્માની પૂજા છોડતો નથી. એમ છતાં પણ જ્યારે આ બીજાને સહાય કરવાનું કામ પોતાના હાથમાં આવ્યું, બીજાના પ્રત્યે રહેમ નજર પોતે કરી રહ્યો છે, તો એ પૂજાનો સામાયિક બધું કરવાથી હું મતલબ? એને કરવું હોય તો આવું જ કામ કરે તો લોકોની અંદર એની છાપ બહુ સારી કરે. એ કઈ છાપ પાડવા માટે થોડું કામ કરે, પરંતુ હૃદય એનું સરળ છે અને પરોપકારની ભાવનાથી ભરેલું છે. એટલે
પોતે આ કાર્ય કરે છે, પણ સાથે એની અંદર એક જાતનો સંયમ છે. હું જે આવું કામ કરું બીજાનું પરોપકારનું, મારે એક અક્ષર કામ કોઈને બોલવાનો નહીં. કોઈને એમ નહીં કહેવાનું કે મારો ફોટો કાઢી લો. કેમ મને અરે ભાઈ આને મેં કેટલી સહાય કરી છે, પડી ગયેલો ઊભો કર્યો, એનો હાથ પકડીને મારી પાસે સ્કૂટર પાસે બેસાડ્યો છે, ડૉક્ટર પાસે લઈ ગયો હતો. હવે આવું બધું બોલવાનું કામ એને કરવાની જરૂર નથી. એનાથી શું થવાનું? પેલાને સાબિત થઈ જશે. પેલો આવી બધી બોલે પોતે પોતાની વાત, તો બીજો માણસ સાજો થઈ જશે. ઉપરથી બીજા 2-4 જણાને ખબર પડશે કે ભાઈ આ તો એક કામ કરીને 10 જણની આગળ બોલ કરે. આજે દુકાને મોડો પહોંચ્યો, સીધું પોતે વાત ના કરે, આમ એની પહેલા એક કડી બોલે આજે દુકાને મોડું પહોંચવાનું થયું. કેમ ભાઈ શું થયું? અરે યાર જવા દો ને, હવે હું મારી પ્રશંસા કરું એ કામ શું કર્યું એ તો કહે. ભાઈ એક ભાઈ રસ્તાની અંદર એને બેભાન થઈ ગયા અને પડી ગયા છે. ત્યારે લોકો અવર જવર કરતા હતા, પણ મારું તો હૃદય પીગળી ગયું. એ ધંધો ભલે કદાચ ના થાય કે મોડો થાય, પણ એ વ્યક્તિને જો આપણે અહીંયા પડી રહેવા દઈએ તો બિચારાને શું દશા થાય? એટલે ટેક્સી એ ઊભી રાખીને એની અંદર બેહાડીને હું ડૉક્ટર પાસે લઈ ગયો ને મૂક્યા. પાછા આવતીકાલે જઈશ ત્યાં આગળ એકવાર કે એનું કેવું છે ખબર પડે. બીજું કંઈક કરવાનું હોય અથવા તો ડૉક્ટરની ફી ભરવાની હોય, આપણે તૈયાર છે. શા માટે બીજાને આટલું બધું કષ્ટ સહન કરવું પડે? આપણે એને પૂરેપૂરી હમદર્દી પણ બતાવવી જોઈએ અને એની સાથે આપણાથી શક્ય એટલી એની ભક્તિ પણ કરવી જરૂરી છે. તો શા માટે આપણે એને ઉપેક્ષા શા માટે કરવી? આપણાથી શક્ય છે, થાય એવું છે, અને છતાંય પણ આપણે એની બાજુમાંથી હા બિચારાને આવી દશા આવું બોલીને પાછા આગળ જવાના. હવે આ બોલે કે હા બિચારાને આવી દશા, આપણે સમજ્યા કે એના હૃદયની અંદર લાગણી છે થોડી ઘણી, પરંતુ પોતે એની ઉપેક્ષા કરી દે, જઈ પહોંચી જાય પોતાના કામની અંદર. અને પછી પેલા કે તમે થોડું મોડા કેમ આવ્યા? અરે ભાઈ તમને હું ખબર, રસ્તાની અંદર એક જણ બેભાન થઈ ગયેલો. હવે પોતે તો ખાલી એને પાણી પીવડાવ્યું છે, બેસો કર્યો છે, બીજું કાંઈ કર્યું નથી. અને એ બધાને શું કહે, અરે આ તમારી જરૂર હતી ત્યાં આગળ, તમે લોકો એવા છો ને કે આવું કોઈ કામ આવે ત્યારે તમારી હાજરી ના પડે, તો તમે શું કર્યું? મેં તો એને ટેક્સીમાં બેહાડીને હોસ્પિટલમાં પહોંચાડી દીધો. આવી રીતે એ પોતે 1-2 જણને બોલે ને કે મેં આવું કામ સારું કર્યું છે, પછી જે મળે એની આગળ આવી વાત કરવાની, જે મળે એને આ વાત કહેવાની, ત્યારે પરિણામ શું આવે? એના હૃદયમાં લાગણી છે. એ પોતે બીજાને સહાય કરવામાં પીછેહટ કરે એમ નથી, સારું કામ કરે છે, પરંતુ બીજાઓને એમ થાય છે કે આ પોતે કરેલું જે સુકૃત છે ને એ આપણને શરમાવવા માટે કરે.
કે જુઓ તમે લોકો તો કાંઈ કરતા નથી. આવું થયું હોય તો કેટલાક તો ત્યાં આવી ઉભા જ ના રહે. એને કે મારા માટે આવી જશે બધું કામ આનું, એટલે બીજા તો ચાલતા થઈ જાય. પણ મારાથી એવું ના થાય. હું તો દેરાસરની પૂજા છોડીને પણ આ કામ પહેલા કરું. આવી રીતે પોતાની પ્રસન્નતા અને બીજાઓના દોષને ગાવાના. એટલે લોકોમાં શું તાપ પડે? આ ભાઈ સાહેબ પોતે કરેલું આખું એક નાનકડું કામ એનો પણ પ્રચાર જ કરતો રહે. અરે આજે તો આવું થઈ ગયું, અરે આજે તો આવું થઈ ગયું, અને એટલે મારે દુકાને આવવાનું કેટલું મોડું થઈ ગયું. પાછું આવું બોલે. શાસ્ત્રકાર મહર્ષિ આપણને સમજાવવા માંગે છે કે ભાઈ કોઈ દિવસ પોતે પોતાની પ્રશંસા કરવી નહીં, ગમે એટલું સારું કામ કર્યું હોય. કારણ તો કે બીજાઓ છે ને કેટલાક એવા હોય છે નિંદા પ્રેમ, આને જસ મળે અને આપણી સામે કોઈ જુએ ને ત્યારે આપણે લોકોને આપણે જ પ્રચાર કરવો. આ ભાગશાળી છે ને એ આ બધું કરે છે માત્ર જસ રહેવા માટે, માત્ર પોતાની કીર્તિ ફેલાવવા માટે. એ કરે રાઈ જેટલું, અને બીજી બાજુ પોતાની આત્મ પ્રસન્નતા છે એ આ બાજુ એટલી કરે, કેરી એટલી કરે. આ એના મનમાં એવી કેવી ધૂમ કરી કામ રાઈ જેટલું કરે, અને બીજી બાજુ આમળા જેટલું છે પોતે લોકોની અંદર જાહેરાતો કરતો. પાછો કોઈની પાસે ફોટો પણ પડાવીએ, પોતે ઉછળીને એવા મૂકે અને ખાતા ઉપર નોકરી આપે કે ભાઈ આ ગઈકાલે આવું હતું અને આવું થયું છે, માટે તમને ઠીક લાગે, બીજાઓને પણ પ્રેરણા આવે એટલા માટે તમે આ પોતા સાથે આ વાત રજૂ કરજો. આવી રીતે પોતે છાપાવાળાને લખીને મોકલી આપે પોતાનો છોકરો તો એ છાપાવાળો જલ્દી છાપવા તૈયાર ન થાય. એને પણ એમ લાગે કે આવું એ લખીને મોકલે છે પોતાના માટે. શું એને ખબર નથી કે તારા કરતા અમને વધારે સમાચાર જલ્દી મળે, તને જ ખાલી સમાચાર મળ્યા છે એવું છે. એને જે થયો એની સાથે અડધા કલાકની અંદર અમને આ બધા સમાચાર મળી ગયા છે. તું અમને જણાવે છે કે આવું થયું છે. એને શું લાગે કે આ ભાષાળીને પોતાનો ફોટો છે એ છાપામાં છપાવો છે, એટલા માટે આવી રીતે પેલાનો કિસ્સો એ આપણી પાસે વર્ણન કરે છે લાંબુ લાંબુ. અને પછી લોકોને ખબર પડે એટલે લોકોને પણ એમ થાય કે ભલે એ સારું કામ કરે છે એની અનુમોદના, પરંતુ આવી રીતે જે કોઈ મળે અને એને સાથે પોતાની કોઈ પણ રીતે વાત કાઢ્યા વગરના કે મેં આ તો આવું હતું ને મારું તો દિલ પીગળી ગયું અને મને એમ થયું કે ભલે મારો ધંધો છે આજે થાય કે ના થાય, પણ હું તો એની સાથે પહોંચી ગયો, ડૉક્ટરને બતાવ્યો હોસ્પિટલની અંદર, અને એના માટે જે કાંઈ ડૉક્ટરને જરૂરિયાત પડે તો હું કહીને આવ્યો હતો કે તમે મને જણાવજો, પણ આની બરાબર ટ્રીટમેન્ટ થવી જોઈએ. કર્યું હોય આટલું અને બોલે આટલું, ત્યારે લોકોને કેવું લાગે?
આપણે અસ્થાયી કરીએ, અર્થમ કરીએ, માર્ગમન કરીએ, એક ધર્મની આરાધના અને પરમાત્માની આજ્ઞા છે કે સત્યથી તપ કરવું જોઈએ. પરંતુ એ ધર્મની આરાધના ક્યારે શોધે? જ્યારે એ કોઈક મિત્રોની મિટિંગમાં ગયો હોય અને જે કંઈ કામ હોય બધું કામ છે લોકોની સાથે બેસીને કરીને પછી પોતે ઘરે કે દુકાને ચાલતો થઈ જાય અને બીજાને ખબર પડે કે આ વ્યક્તિ એને અત્યારે માસ ખમણનો 11મો વર્ષ છે આવી ખબર પડે, પોતે બોલેલું પરંતુ એના ઘરના જે સભ્ય છે એની સાથે કોઈને દોસ્તી છે અને એ પૂછે કે આજે કેમ મોડો આવ્યો કંઈ ખબર પડતી નથી, ત્યારે એ કહેતા અરે એને આજે આવું સરસ કામ કર્યું છે એમ ત્યાંથી સમાચાર મળે ત્યારે એ વખતે પ્રચાર કરે કે આને આવું સારું કામ કર્યું. એમાં પાછો મીઠું મરચું ને ખાણ છે બબડા આમ એકદમ ઉચકીને વાત કરે અને એવી વાત કરે ને કે લોકોને એમ થાય કે એને કામ તો સારું કર્યું છે પણ આ માણસ એને વધુ ને વધુ એને ચગાવીને વાત કરે. હવે એને તો ત્યાં આગળ લોહી લૂછવા બેસી ગયો, એને તો પોતે ખભે ઉચકીને ટેક્સીમાં બેસાડે. હા, આવી બધી બહુ વધારે પડતી વાતો થાય ત્યારે એક વાર પરિણામ એવું પણ આવે કે એને પણ પોતાના 1-2 દુશ્મનો હોય છે. આ દુનિયાની અંદર બિલકુલ અજાત શત્રુ કોઈ હોય એવું તો બહુ જ ઓછું બને અને એ એનો દોસ્ત પણ દોસ્ત છે એનો કોઈ ભાવ પૂછતો નથી અને આને જે કામ કર્યું છે મોટું કામ કર્યું છે તો કોઈ કહે કે બહુ સારું કર્યું કહેવાય. પોતાનો ધંધો છોડીને અને રાત ઉજાગરો કરીને એને આ કામ કર્યું એ પેલો શું કહે ભાઈ શાંતિ રાખો, કામ એને સારું કર્યું છે એમાં ના નહીં. પણ એ તો રાત્રે સિનેમા જોઈને 12 વાગ્યા પછી સુવે છે અને સવારે 9 વાગે ઉઠે છે. હવે આવું બોલે સાચું હોય કે ખોટું હોય પણ લોકોને કેવું લાગે? એક બાજુ આવું કામ પણ કરે છે અને બીજી બાજુ આવી રીતે રાતના મોડો કોઈ અને મોડો ઉઠે લોકોને કેવું લાગે? ભાઈ દુકાનનો સમય થઈ ગયો ખોલવાનો ત્યારે ભાઈ સાહેબ ઘરની અંદર ચા પાણી કરવા બેઠે મોડા ઉઠે અને એક પહોંચી જાય દુકાન અને કોઈ એમ કહે કે આ તમારી તો રાહ જોઈને થાકી જઈએ છે પૈસા અમે એમ કે માલ તો એમની દુકાનેથી જ લેવો પણ તમારી રાહ જોઈને થાકી જઈએ. ભાઈ સાહેબ કલાકે વહેલા આવો તો અમારે તો મનની અંદર એક નિર્ણય છે કે માલ લેવો તો તમારી દુકાનેથી જ લેવો. તમારી દુકાનનો માલ બહુ સારો હોય છે, ચોખ્ખો હોય છે અને એના વજનની અંદર તમે જરાય પણ આગુ પાછું કરતા નથી. એટલે અમે તો તમારી દુકાને માલ લેવા આવીએ છીએ, પૈસા રોકડા આપીએ છીએ પણ તમે મોડા આવો છો ને એટલે અમને એમ થાય છે કે પૈસા એના કરતાં બીજી દુકાને જઈએ તો સારું. ત્યારે એ પોતે શું કહે ખબર છે કે ભાઈ મોડા આવવાના પણ કારણો છે પણ હું મારી પ્રશંસા કરું એ સારું લાગે? ઘરે બેહી રહેતો નથી પણ
કોઈનો ફોન આવે છે કે ફલાણા ભાઈ જરા તો અહીંયા અમારે ત્યાં આમ થયું છે અને તમે આવી જાવ તો સારું, એટલે મારે ત્યાં જવું પડ્યું અને એના કારણે મને નીકળતા વાર લાગી, દુકાને આવવામાં 2 કલાક મોડું થયું. પછી આવી પોતાની ત્યારે વાત કરે અને પછી જ્યારે બીજાઓને ખબર પડે કે આ માત્ર બોલવામાં સુરો છે, બાકી બહુ એને કંઈ કશો એવું મહત્વનું કામ કર્યું નથી. એ રૂપિયાનું દાન કરે અને પછી બીજાને કહે કે મેં તો ઘણા પૈસા છે આજે એના ગજવામાં મૂકી દીધા. રૂપિયા ના બોલે, રૂપિયા બોલે તો એમ થાય કે 5-50 રૂપિયા મૂક્યા, એટલે બોલે શું પૈસા. પેલો કહે હા હા 100 પૈસાથી ઓછું કર્યું નથી. લોકોને ખબર પડે કે એનો મતલબ છે ખાલી 1 જ રૂપિયો વાપર્યો છે, પેલા વાપર્યો નથી. પણ એ 100 પૈસાની વાત કરે ત્યારે સામાન્ય માણસ હોય, બહુ લાંબી સમજ ના હોય તો એને તો આમ અહો ભાવ થઈ જાય અને પોતાની મેળે પોતાની પ્રશંસા કરે છે ને પછી એને એક તકલીફ ઊભી થાય. લોકો એના ગુણગાન ગાય છે કે એ કોઈનું પણ કામ હોય તો કર્યા વગર ના રહે, કર્યા વગર ના રહે. ત્યારે એના કારણે બીજા કેટલાક લોકો એનો દુરુપયોગ કરે. એ પોતે જે કામ કરી શકે એમ છે પણ એમાં ટાઈમ વધારે લાગે છે, તો આપણે એમને બોલાવી દઈએ કે ભાઈ આ કામ છે અમારું, પણ કોને ખબર બરાબર થતું નથી, તમે કરી આપો તો સારું. આવી રીતે બીજાઓ એને બોલાવે અને પછી એનું કામ કરીને બહાર નીકળે અને બીજાઓને ખબર પડે, એની પ્રશંસા કરે. ભાઈ મને તો ભગવાને તો બુદ્ધિ આપી છે એટલે મારાથી તો આવું સરસ કામ કરાવવા રહેવાય જ નહીં, પણ તમે લોકો પણ આવું કામ કરતા રહો, મારે એટલું જ કહું છે, બીજી કઈ મગજ મારી નથી. એમ કરીને પોતે કામ કર્યું છે એની જાહેરાત કરી છે, તો બીજાઓને કોઈકને ગમે કોઈકને ના પણ ગમે. એટલે શાસ્ત્રકાર મહર્ષિ આપણને બહુ જ સ્પષ્ટપણે સમજાવવા માંગે છે કે આપણે સુકૃત અવશ્ય કરવા, પણ બીજાઓની આગળ એની ગંફાસો મારવાનું કામ ક્યારેય પણ કરીએ નહીં. એવી શુભકામના વિતરાગ પરમાત્માને શાસન દેવ કી જય. ચામી કમાનો જીવ જાણી જાય ને કે બદલાવી, ચામી કમાનો જીવ જાણી જાય ને કે બદલાવી. ચકા સુરાઈ સુખત તો શરીર નિરાબા સુસયમ જાત્રા નિર્ભો ચોરી સ્વામી સાધાજની વાત મને ઉલાપ સોજી. ચામી કમાનો જીવ જાણી જાય ને કે બદલાવી. શાંતિ ભગવાન પૂછોગી આપણે તરાય નામે છે આલાવે જલાવે ઊંચા છે તમારે અંતર વાતાય ઉત્પાતાય જગીની બચ્ચા મેં પરિણત સુમા બૈરમાં તુવે જાણા મોમ ન જાણા મી રામી કુમાર તું જાઉં જાય રામી મેં અવસર કરીને ભગવાન મખાયા ચેતરી જાણા પન્નતા તમને અર્ધે જાણે ઉદ્દે જાણે તમે જાણે સુખે જાણે
બ્રહ્મસ્વરમ જાણસ ચતારી લક્ષણા પન્નતા તમ જહા અણારુચિ નિસોરી ચિત્તરી યોગાડોઈ બ્રહ્મસ્વરમ જાણસ ચતારીનો પેહ પન્નતા તમ જહા એગાણો પેહ અણચાણો પેહ અણચરાણો પેહાય સંસારણો પેહાય અનંતકારી ત્રણ દેવાદિદેવ શાંતિધારીપતિ સર્વગ્ન સર્વજીવ કરુણારસ ભરપૂર સર્વજીવ ઉદ્બોધક ઉદ્ધારક એવા વીર પ્રભુના ચરણમાં વિશ્વાસ કલ્યાણકારી એવા તીર્થંકર ભગવંત જે તીર્થંકર ભગવંતની સમક્ષ પ્રત્યક્ષ સમાસમાં બેસેલા જીવો હોય છે. મુખ્યત્વે પંચેન્દ્રિયો, દેવ પંચેન્દ્રિય, નારદ પંચેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય જીવો, એ બધાને આ તીર્થંકર ભગવંત ધર્મબોધ આપી રહ્યા છે. એ સિવાયના વિકલેન્દ્રિય જીવો છે, ચોરીન્દ્રિય, ત્રિન્દ્રિય, બેઇન્દ્રિય કે એકેન્દ્રિય, એમને માટે તીર્થંકર ભગવંતની હાજરી સુખદાયી થાય છે, પણ તીર્થંકર ભગવંતની વાણીનો પ્રભાવ એ લોકો માણી શકતા નથી. અને એટલા માટે તીર્થંકર ભગવંતની વાણીના પ્રભાવને માણવા માટે પાંચમી ઇન્દ્રિય કર્ણેન્દ્રિય જોઈએ. જે આ પંચેન્દ્રિય તિર્યંચોએ મનુષ્ય હોય, દેવ હોય, બધાએ પ્રાપ્ત કરેલી છે. અને ભગવાનની વાણી જ્યારે સાંભળે છે ત્યારે એમના અંતરમનની અંદર તેવા પ્રકારનું જે કંઈ પણ અજ્ઞાન હોય છે દૂર થતું જાય છે અને ધર્મબોધની પ્રાપ્તિ થતી જાય. આ ધર્મબોધની પ્રાપ્તિ થતી જાય એટલે આત્માનું જે કર્મ અંતરાય સ્વરૂપનું છે કે બીજું કોઈ પણ મોનીય હોય એ બધું ખસતું જાય. અને તેમ તેમ એ તીર્થંકર ભગવંતની વાણીના પ્રભાવે, વાણીના પ્રતાપે, વાણીને કારણે એ જીવની અંદર ધર્મ પ્રત્યેનો જે કંઈ પણ ભાવ હોય સદભાવ સ્વરૂપનો એ પ્રગટ થતો જાય. અને જેમ જેમ જીવનો ધર્મ પ્રત્યેનો સદભાવ પ્રગટ થતો જાય તેમ તેમ જીવ એ ધર્મ કરવા માટેનો સત્વ કો, ઉલ્લાસ કો, પ્રેરણા કો એ પ્રાપ્ત કરતો જાય, ઉત્સાહિત થતો જાય અને એ રીતે ધર્મની અંદર આગળ વધતો જાય. જ્યારે આ ધર્મ કરવો હોય છે ત્યારે જીવને આ તીર્થંકર ભગવંતની વાણી જેવું કંઈક એમને બહારથી પ્રાપ્ત થાય છે. પ્રાય કરીને જે જીવો સ્વયં સંબુદ્ધ છે એ લોકોને જરૂર નથી. જે બુદ્ધ બોધિત છે એટલે બીજા બોધ આપે ત્યારે બોધ પામે છે, ત્યારે એમને આવા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આગળ વધતા જાય છે. ધર્મ ધ્યાન કરવા માટે તીર્થંકર ભગવંત અહીંયા આગળ કહે છે કે આવા પ્રકારના 4 પ્રકારના ધર્મ ધ્યાન છે, પરંતુ 4 પ્રકારના ધર્મ ધ્યાન આવે કેવી રીતે? તો અહીંયા જણાવ્યું છે કે ધર્મ ધ્યાનના એવા પ્રકારના 4 આલંબનો કીધેલા છે. ચત્તારી આલંબનાપન્નતા, 4 આલંબનો કીધા છે કે જેને કારણે જીવ ધર્મ ધ્યાનની અંદર આવી શકે છે, એનું દુર્ધ્યાન દૂર થઈ શકે છે. અને એ 4ની અંદર કહેલું છે. પહેલા નંબરની અંદર વાચના એટલે કે વાયણા. મૂળ શબ્દો જો તીર્થંકર ભગવંતના જોઈએ તો બહુ સરસ રીતે, સારી રીતે જણાવેલા છે. ધમ્મશ્રવણ જ્ઞાનસ ચત્તારી આલંબનાપન્નતા તમ જ્યાં વાયણા, પરિપૂછણા, પર્યટણા, અણુપ્યેહા, 4 એ એવા પ્રકારના આલંબનો છે કે જે આલંબને કારણે જીવ ધર્મ ધ્યાનમાં આવી શકે છે, એ દુર્ધ્યાનને દૂર કરી શકે, એના જીવનની અંદરથી દુર્ધ્યાન દૂર થઈ શકે છે, દૂર થાય છે. એમાં સૌથી પહેલા નંબરમાં વાયણા. વાયણા એટલે બોધ, વાચના, પ્રવચન, વ્યાખ્યાન શ્રવણ, આ બધા જ શ્રવણાજી શબ્દો એક અપેક્ષાએ કહી શકાય કે જેમ જેમ એ ભગવાનની વાણીની સાથેનો સંપર્ક વધારતો જાય, વાણીને જેમ જેમ શ્રવણ કરતો જાય, જેમ જેમ એ ભગવાનના તત્વને પ્રાપ્ત કરવા માટેનો પ્રયાસ કરતો જાય, જેમ જેમ એ પોતાના અંતરાત્માની અંદર એ વાણીના શબ્દોની વધારે ને વધારે સારામાં સારી રીતે ઊંડાણને સ્પર્શવાની કંઈક મતીને એ વિસ્તૃત કરતો જાય, તેમ તેમ એને ધર્મ ધ્યાન વધારે થાય છે, તેમ તેમ એને દુર્ધ્યાન દૂર થતું જાય. જીનવાણી શ્રવણ એ એટલા માટે જ મહાપુરુષોએ બહુ મહત્વનું કીધેલું છે કે જેમ જેમ જીવ જીનવાણી શ્રવણ કરતો જાય માત્ર એના કર્મો ખપતા જાય છે,
અંતરથી નિશ્ચયથી એ તો અલગ વસ્તુ છે જે આપણને દેખાતા નથી, પરંતુ એ જીવને ઘણી શાંતિ અને સમાધિ પ્રાપ્ત થતી જાય છે. ધર્મ ધ્યાનને કારણે આર્ત અને રૌદ્ર ધ્યાન એના દૂર થતા જાય છે. આર્ત અને રૌદ્ર ધ્યાનની અંદર બિચારો અત્યાર સુધી પડેલો હતો, કયા ભાવની અંદર એને આર્ત અને રૌદ્ર ધ્યાન નહીં કર્યું હોય, જ્યારે એણે પંચેન્દ્રિય મનુષ્યપણું કે પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરેલું હોય છે, ત્યારે પ્રાય કરીને એની પાસે મન હોય, અને મન હોય એટલે હંમેશ માટે ધર્મના આલંબન વગર એ દુર્ધ્યાનની અંદર પડેલો. માટે હંમેશા આપણે ધર્મ ધ્યાનની અંદર ઉતરવું હોય તો આવા પ્રકારના આલંબનો પકડવાના. અને એ આલંબનની અંદર ખાલી વાચના એક નથી કીધું, વાચના પછી જણાવેલું છે પડી પૂછના. કૃષ્ણા કપડી પૂછના બધું એકની અંદર આવી જાય. અહીંયા આગળ 4નું સ્થાન છે, અને તીર્થંકર ભગવંતને જે કહેવાની ભાવના છે એ જ આપણને અહીંયા આગળ કહી રહ્યા છે કે વાચના અને પછી પ્રતિપૂછના. વાચના ગ્રહણ કરે અને જેમ જેમ ગ્રહણ કરતો જાય તેમ તેમ તેને નવા નવા જિજ્ઞાસાના તત્વો ઉત્પન્ન થતા જાય, નવી જિજ્ઞાસા ઉત્પન્ન થતી જાય. અને જિજ્ઞાસા ઉત્પન્ન થાય એ જિજ્ઞાસાને જેમ જેમ સંતોષ આપતો જાય તેમ તેમ એના જીવને ઉત્તમ એવા પ્રકારનો બોધ થતો જાય. નવાઈની વાત એવા પ્રકારની હોય છે, જિજ્ઞાસા એને સંસારના પદાર્થોની ખૂબ રહેલી હોય છે, ધર્મક્ષેત્રના પદાર્થોની એટલી બધી રહેલી હોતી નથી. અને એટલા માટે જોઈ લો, કદાચ ટીવી પર બીજું કાંઈ ન જોતો હોય, ન્યૂઝ તો જોવાના જ, ન્યૂઝ તો જોઈ લેવા પડે. એ જોયેલા હોય તો એ બીજે દિવસે છાપું વાંચવું પડે. છાપાની અંદરથી બધી જ તેવા પ્રકારની માહિતીઓ ગ્રહણ કરવી પડે. અને એવા પ્રકારની માહિતીઓ ગ્રહણ કર્યા પછી એને ધર્મ ધ્યાન વધતું હોય છે કે દુર્ધ્યાન વધતું હોય છે, બહુ મોટો પ્રશ્ન આવીને ઊભો રહેતો હોય છે. અને છતાં પણ એ જીવને આવા પ્રકારની દુનિયાની બધી જ જ્ઞાન ન કહી શકાય, એને કદાચ જે કંઈ પણ કહો એવા પ્રકારની ઇન્ફોર્મેશનો લેવાની એને સતત કાલાવેલીને ભાવનાઓ રહેલી. અને કેવી નવાઈની વાત કે એક પત્રિકા બહાર છપાઈને મૂકેલી હોય તો પત્રિકાની અંદર જો સારામાં સારી પત્રિકા હોય તો એ ખર્ચો લાગતો હોય, અને દુર્ધ્યાન વધારનારા એવા પ્રકારના ન્યૂઝપેપરો એક એક વ્યક્તિના ઘરની અંદર આવતા હોય, એનો જરાય એને વસવસો શોક કે દુઃખનો અહેસાસ થતો ન હોય. આલંબનો 4 પ્રકારના કીધા કે વાચના, પ્રતિપૂછના, પર્યટના અને અનુપ્રેક્ષા. ખાલી વાચના ગ્રહણ કરવાની નહીં, એના પછી તેવા પ્રકારની પૂછના પણ કરવાની, જાણવા માટેનો પ્રયાસ કરવાનો, અને એના પછી એનું પર્યટન કરવાનું. પરિવર્તન એટલે આપણે થોડી અભ્યાસ, રિવિઝન કરવાનો, અને છેલ્લે અનુપ્રેક્ષા પણ કરવાની. અનુપ્રેક્ષા પણ 4 પ્રકારની બતાવી છે, પછી આવશે. પરંતુ આવા પ્રકારનું કરવા માટે એને બધું જ સારામાં સારું મળતું હોય, ધર્મધ્યાનનું સારામાં સારું આલંબન મળતું હોય. જીવ પકડે કયું આલંબન? જીવ કેવા આલંબનો પકડે છે? કયા આલંબનો પકડવા માટેનો પ્રયાસ કરે છે? શું ધ્યાન વધે એના માટેના આલંબનો પકડવાનો પ્રયાસ કરતો હોય છે, કે અશુર ધ્યાન વધી જાય તો પણ એને વાંધો ન હોય એવા પ્રકારના આલંબનો પકડવાનો પ્રયાસ કરતો હોય. આવશે આગળ 4ની આ 4 પ્રકારના 4નું જે પ્રકરણ છે ને, એટલું બધું મોટું છે કે જેની અંદર 4 વસ્તુઓ તો કેટલી બધી આપણા જીવનની અંદર છે. 4 પ્રકારની વિકથાની પણ વાત આવશે. ચત્તારી વિકહા ઉપન્નતા સમજા, ઇચ્છિકા, ભક્તકા, દેશકા, રાયકા. અને એની અંદર વિકથા, અને વિકથાનો રસ એટલો બધો સરસ, એટલો બધો જામેલો, એટલો સારામાં સારો હોય છે કે એ બધા જ પ્રકારની કથા કરવાની હોય તો બધાને સારામાં સારો સમય મળી જતો હોય. વિકથાનો સમય મળે કે ધર્મકથાનો સમય મળે? શેનો સમય વધારે મળતો હોય? વધારે સમય દુર્ધ્યાનનો. આપણે હા જેવી રુચિ, એટલે અમારી રુચિ કઈ છે જરા એમ કહો ને, આપણી રુચિ કઈ છે? જેવી રુચિ એટલે જેને જે રુચિ હોય આપણને રુચિ વધારે શેની અંદર હોય? સતત એવા પ્રકારની વાતો. ધારો કે અહીંયા આગળથી જીવવાણી શ્રવણ કર્યા પછી ઘરે જતા હોય તો ઘરે ધર્મની જે પણ વાતો હોય એ ચાલતી હોય. 4 જણા એવા પ્રકારના ભેગા થયેલા હોય, ધર્મની વાતો કરતા હોય. સરખી ઉંમરના જુવાનીઓ ભેગા થયેલા હોય, એ લોકોની અંદર ધર્મની વાતો ચાલતી હોય. હા, અને એવી કથાથી
ધર્મ ધ્યાન વધારે થાય કે દુર્ધ્યાન આર્તને રૌદ્ર ધ્યાન વધારે થાય? દુર્ધ્યાનના આલંબનો અહીંયા મહાપુરુષે બતાડેલા નથી, કારણ કે બધા મળે જ છે, મળતા રહેવાના છે. નવાઈની વાત છે, ધર્મના આલંબનો એટલા માટે બતાડવા પડે છે કે દુર્ધ્યાનના આલંબનો એને બતાડવા પડતા નથી, ગ્રહણ કરે રાખે છે. જ્યારે ધર્મના આલંબનો એની પાસે છે છતાં પણ એને ગ્રહણ કરવા માટે તૈયાર થતો નથી. ઘરની અંદર જિનાલય હોય તો શું તકલીફ પડે? હા, ઘરની અંદર જિનાલય હોય તો આશાત ના થાય. ઘરની અંદર ધાર્મિક પુસ્તકો વધારે હોય તો શું થાય? હા, આશાત ના થાય. ઘરની અંદર સંપત્તિ વધારે હોય તો શું થાય? આરાધના વધારે થતી હશે. કેમ ત્યાં? અને નવાઈની વાત છે, ભગવાનની જો ઘરની અંદર પધરાવવામાં આવે, સારામાં સારું આલંબન મળે છે, એને કારણે સરસવાનું સારું કાર્ય થાય છે. એ આલંબનની જગ્યાએ એને કેવા પ્રકારની આશાત દેખાય છે, પરંતુ એ જ એવા પ્રકારના ઘરની અંદર એટલા બધા આધુનિક સાધનો વસાવી દે છે, ત્યાં આગળ એને કોઈ આશાતની ચિંતા થતી નથી. અરે એની અંદરના દ્રશ્યો અહીંયા આગળ બોલાય નહીં એવા પ્રકારના આવતા હોય છે. ઘણી વાર તો ઘરની અંદર ગોચરી માટે જઈએ ને ત્યારે એક કાળ એવા પ્રકારનો હતો કે ઇલેક્ટ્રિસિટીના કોઈ પણ સાધનને અડવાનું નહીં એવું કહેવું પડતું હતું. જ્યારે અત્યારે એવું કહેવું પડે છે કે તમે બંધ કરો આ બધું અહીંયા આગળ ચાલુ છે. એવા પ્રકારના એ સાધનો ચાલુ હોય અને એની અંદરના એવા પ્રકારના દ્રશ્યો ચાલતા હોય, અમને એમ થાય કે અમે અહીંયા આગળ ધર્મ ધ્યાનની ગમે તેટલી વાતો કરીએ, એક જીવ ઘરે જાય અને ધર્મ ધ્યાન કેટલું કરી શકતો હશે? ધર્મ ધ્યાનની સામે નવાઈની વાત છે, દુર્ધ્યાન કરવાના સામે ચાલીને નિમિત્તો ગ્રહણ કરે અને સતત દુર્ધ્યાનની અંદર પડ્યો રહે, કોઈ વાંધો નથી આવતો. આર્તને રૌદ્ર ધ્યાન ચાલતા હોય અને છતાં પણ એ બધાને સ્થાન ઘરની અંદર મળે ત્યારે કોઈ આશાતનાની ચિંતા ન થતી હોય કે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. સૌથી પહેલા નંબરનું ધર્મ ધ્યાન યાદ છે ને? કયો સૌથી પહેલા નંબરનું આ ધર્મ ધ્યાનની આજ્ઞા વિચય, કે ભગવાનની આજ્ઞા મારે માટે શું છે? સાધુ ભગવંતો માટે, સાધુ સાધુજી ભગવંતો માટે, કે શ્રાવક શ્રાવિકા ભાઈઓ અને બહેનો માટે પણ ખરી? બધાને માટે આજ્ઞા સંપૂર્ણપણે સાંગોપાંગ લાગુ પડે એવા પ્રકારની આપેલી છે, છતાં પણ એની અંદર તેવા પ્રકારનો એ ધર્મધ્યાન સ્વરૂપનો વિચાર કરવા કેટલો એ જીવડો તૈયાર થતો હોય. વાચના ગ્રહણ કરે, ભગવાનની આજ્ઞા શું છે એને ખબર પડે અને એ ભગવાનની આજ્ઞા પ્રમાણે કદાચ જીવન જીવી શકે કે ન જીવી શકે, અહીંયા આગળ મારે ભગવાનની આજ્ઞા પાલન થઈ શકે એમ છે ત્યાં આગળ કરે, અને જ્યાં આગળ ન થતી ત્યાં એને હૃદયની અંદર એવા પ્રકારનો કંઈક તો પશ્ચાતાપનો ભાવ રહે ને કે નહીં, ભગવાનની આજ્ઞાનું પાલન કરવા જેવું છે, અહીંયા આગળ આપણે નથી કરતા. દુર્ધ્યાન વધુ થાય એટલા નિમિત્તો સામે ચાલીને ગ્રહણ કરવાના, શુભ ધ્યાનના આલંબનો મળે છે, ધર્મ ધ્યાનના આલંબનો મળે છે, એમાં ત્યાં આગળ નાના આપણાથી આશાત ન થઈ જાય. ભગવાન જો ઘરની અંદર હોય તો આશાત ન થઈ જાય. આ બીજું બધું હોય તો બહુ આરાધના થતી હોય છે ને ત્યાં આગળ. એ તો છોડો, એક પુસ્તક ત્યાં આગળ જો ધર્મનું હોય, આટલા પુસ્તકોની ત્યાં આગળ જરૂર છે, એક છાપો ત્યાં આગળ વધારાને છુપાતો હોય, ભગવાનની સંબંધ એક વ્યક્તિ એનો વિરોધ કરતો હોય. કોઈને એવું થાય કે નહીં આટલા છાપાઓ શું કરવા છાપવાની જરૂર છે? અને વ્યક્તિગત રીતે પણ એ આગલા દિવસે બધું જ સમાચારોને જાણી લીધેલા હોય, જેટલું પણ ઉથલપાથલ કરી હોય, જેને પોતાને એક નયા પૈસાનું લાગતું વળગતું હોય તો પણ એ જાણવાની તકેદારી રાખીને બધું જાણી લીધેલું હોય, બીજે દિવસે જાણે કે એ ગોખવા બેઠો હોય ને એવી રીતે ત્યાં છાપામાં માથું નાખીને પણ ફરી પાછું ત્યાં ચાલુ થઈ જાય. કદાચ પ્રિન્ટ ન હોય તો સોફ્ટ કોપી એ જોઈ લેવા તો તૈયાર થઈ જ જતો, એને જોઈ લે ત્યાં. હાર્ડ કોપી નહીં તો સોફ્ટ કોપી, પણ જોઈ તો લેવું જ પડે, આપણે અપડેટ તો રહેવું પડે ને. હા સાચું, આમ લાગે કે ધર્મના ક્ષેત્રમાં આપણે અપડેટેડ રહેવું જોઈએ, ધર્મની એક એક વસ્તુની આપણી પાસે જાણકારી હોવી જોઈએ. ધર્મના ક્ષેત્રમાં પણ આપણે પૂર્ણપણે તેવા પ્રકારનું ત્યાં વર્તમાન કાળની અંદર પેલા દુનિયાના એક ખૂણાની અંદર શું થઈ રહ્યું છે એની જાણકારી આપણે લેવાવાળા એવા પ્રકારના આપણા ધર્મના ક્ષેત્રની અંદર આપણા એવા પ્રકારના આમ જૈન સમાજની અંદર કેટલી સરસની આરાધના થઈ રહી છે એની જાણકારી લેવા માટે કેટલા ત્યારે એની જાણકારી એ પત્રિકા દ્વારા જો આપવામાં આવતી હોય ને કે સરસ્વની સારામાં સારી કોઈ પ્રતિષ્ઠા થતી હોય, કોઈ એવા પ્રકારનો
માસક શ્રવણ વગેરે કર્યું હોય, કોઈએ સીધી તપ કર્યું હોય, કોઈ ઉદ્ધાન કર્યું હોય, એની પત્રિકા સારામાં સારી છપાયેલી હોય, જે આપણને ધર્મ ધ્યાનનું આલંબન આપનારી સરસ્વતીની ઇન્ફોર્મેશન આપે છે, એ જો ત્યાં આગળ દેખાય કે હા કેટલી મોંઘી, તો ત્યાં આગળ એક નવો પૈસો પોતે ના આપે, છતાંય પેટમાં બળે એનું. આટલા પૈસા ખર્ચવા કરવાની શું જરૂર છે? હા, શું લાગે? ધર્મનું આલંબન સરસ્વતીનું શ્રેષ્ઠ કોટીનું આપી રહ્યા છે. 4 પ્રકારના આલંબનો: વાસના, પ્રતિપૃચ્છના, અનુપ્રેક્ષા, એ પ્રકારની ત્યાં આગળ જણાવેલી છે. અને પર્યટન એટલે પરાવર્તન કરવાનું, એના જ વિચારો કરવાના, તેવા પ્રકારનું બધું જણાવેલું છે. અને એવું મળતું હોવા છતાં પણ જીવની પરિસ્થિતિ કેવા પ્રકારની થાય છે કે નહીં, આ બધું મળે છે, જાણીએ છીએ, જાણવાનું પ્રાપ્ત થાય છે, તો પણ ત્યારે પેટમાં રહે. એક પ્રતિષ્ઠાની ધારો કે સારામાં સારી કઈ રીતે કરવી, શું કરવી એ પછીની વાત છે. પોતાને માટે શું કરવું એ ઇન્ડિવિજ્યુઅલી જે કરવું એ કરી શકાય છે. પરંતુ ધારો કે એવા પ્રકારની પત્રિકા હોય એ આપણને શુભ ધ્યાન કરાવે કે દુર્ધ્યાન કરાવે છે? શું લાગે? શુભ ધ્યાન કરાવે કે દુર્ધ્યાન કરાવે? હા, દુર્ધ્યાન એ જ કહ્યું છે. દુર્ધ્યાન કરાવે. આટલી મોંઘી પત્રિકા ત્યાં આગળ આપણને એવા પ્રકારો ન થાય કે નહીં, આટલા સરસ્વતીના સંપત્તિ હોવા છતાં પણ સંપત્તિ છોડનારા એટલા બધા સરસ્વતીના સારામાં સારા ઉત્તમ જીવો છે. ધન્યવાદ છે. તપની ધારો કે પત્રિકા છપાઈ હોય, જો અત્યારના કંઈ પત્રિકા છપાવવાની ગઈ એની કોઈ વાત નથી અત્યારના, એ ભવિષ્યમાં જ્યારે હશે ત્યાં પછીની વાત છે. આપણા આ શુભ આલંબનો મળતા હોવા છતાં પણ આપણી પરિસ્થિતિ શું થાય છે? એ પત્રિકાનો ખર્ચો આપણને દેખાય છે. એક ઘરની અંદર એવા પ્રકારના પ્રિન્ટેડ મેટરો, ન્યૂઝપેપરો, ઇકોનોમિક ટાઈમ્સ બધું આવતું હોય છે. એનો આપણને ખર્ચો દેખાતો નથી હોતો, એની આશાતના ખબર પડતી નથી હોતી, અને એની અંદર ત્યાં દુર્ધ્યાન થાય છે. એનું કોઈ આપણને ચિંતા નથી હોતી. સરસ્વતીનું તપની પત્રિકા હોય, નાની ઉંમરવાળાએ તપ કર્યું, મોટી ઉંમરવાળાએ તપ કર્યું, અનુમોદના ન થઈ શકે? આપણી કદાચ ઉંમર છે કે નથી, આપણે તપ કરી શકતા નથી, તપ કરે છે. ધન્યવાદ છે. અને એ ધન્યવાદ એટલા માટે આપણે તપ કરતા હોય તો પણ અનુમોદના કરવાની છે. મળ્યું છે છતાંય છોડી રહ્યા છે. એ લોકોને ખાવાનું કોઈ નથી આપતું, પરાણે મોડું બાંધી દે છે, તપ કરાવે છે, નથી કરાવતા, છતાં પણ સરસ્વતીનું તપ કરે છે. ધન્યવાદ, અનુમોદના છે. ન થાય શુભ ધ્યાન આપણાથી, શુભ આલંબન આપણે ન પકડી શકીએ એમાંથી. સીધી વસ્તુ છે. મારી પાસે ધારો કે કેરી આવતી હોય, ગોટલા સાથે આવતી હોય, મારે ગોટલો ખાવો હોય તો ગોટલામાં ત્યાં આગળ દાંત નાખવાના, નહીં તો જે કેરીનો રસ છે મારે તેવા પ્રકારનું મોઢાની અંદર લેવાનો. શું લેવું? મારા હાથની અંદરની વાત છે. ખજૂર ખાવી હોય, મોઢામાં ખજૂર ઠળિયા સાથે નાખવાની. ઠળિયો ખાવો હોય તો ખાવાનો, નહીં તો ફેંકી દેવાનો. લગભગ લોકો શું કરતા હોય, ડાયા સજ્જન લોકો એટલું તો સમજતા હોય છે ભાઈ કેરીમાં ખાવા જેવી વસ્તુ જ ખાવાની, ગોટલો ફેંકી દેવાનો. ધારો કે ખજૂરની સિઝન જ્યારે હોય ત્યારની વાત છે, એ ખજૂરની અંદર ખજૂર ખાઈ લેવાની, ઠળિયો ફેંકી દેવાનો. જે કંઈ પણ ફ્રૂટ જે ખાવા જેવું છે ખાઈ લેવાનું, બિયા ફેંકી દેવાના. આટલું સમજદારો વ્યક્તિ આ ધર્મના ક્ષેત્રમાં કેમ એવા પ્રકારના અયોગ્ય આલંબનો તરફ આગળ વધી શકતો હોય છે, વધી શકતો હોય? આટલું શ્રેષ્ઠ કોટીનું આલંબન વર્તમાન કાળમાં પણ જો આ 5મા આરાની અંદર આપણને મળતું હોય તો શા માટે આપણે એવા પ્રકારના એ આલંબનને પકડીને આગળ ન જઈએ? આગળ વધવા માટે શ્રેષ્ઠ કોટીના આલંબનો, અને આગળ વધવા માટે ચલો મારા જીવનની અંદર મારાથી કોઈ રીતે આગળ વધવાનું નથી, શ્રેષ્ઠ કોટીના આલંબનો દ્વારા ધર્મ ધ્યાન સારામાં સારું થઈ શકે છે, એવી આપણને અનુકૂળતા મળતી હોય. કેમ એવા પ્રકારના ધર્મ ધ્યાનની અંદર આપણે આગળ વધવા માટેનો પ્રયાસ ન કરી શકીએ? કેમ ન કરી શકીએ? થઈ શકે સારામાં સારું. પુસ્તક સરસ મજાનું સારામાં સારું ઘરની અંદર આવતું હોય, વાંચી એના દ્વારા જે કંઈ પણ ધર્મ ધ્યાનના જેટલા પણ શક્યતા હોય એવા પ્રકારના રસ્તાઓ ખુલતા હોય એ ધર્મ ધ્યાન કરી શકીએ. અને એ ત્યાં આગળ પુસ્તક હોય તો ત્યાં આટલા પુસ્તકોની શું જરૂર? આ પુસ્તકો બધા પસ્તીમાં જાય. મને કહો છાપું બીજે દિવસે પસ્તીમાં નથી જતું. કોઈ એક વ્યક્તિ આજ સુધી બોલ્યો હોય કે છાપું બીજે દિવસે પસ્તીમાં જાય, શું કરવા છાપાઓ આટલા લઈએ છીએ, શું કરવા છાપાઓ છાપવાની જરૂર છે? પણ જ્યાં આવા પ્રકારનું પુસ્તક કે કંઈ પણ આવે, જો
અત્યારના કોઈ પુસ્તકની પણ વાત નથી, એટલે એમ નહીં સમજતા કે એની કંઈ વાત હશે એટલા માટે આ બધું વિવરણ. અહીંયા આગળ જે તીર્થંકર ભગવંતે વાત કરી છે કે મારા તમારા જીવો કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે અને મારા તમારા જીવોએ કેવું આલંબન લેવું જોઈએ એની વાત છે. ધમ્મજાણસણમ ચત્તારી આલંબન આપણ નથી. ધર્મધ્યાનના 4 આલંબનો કીધા છે: વાચના, પ્રતિપૃચ્છના, પરિવર્તના અને અનુપ્રેક્ષ. આ 4 આલંબનો આપણને મળતા હોવા છતાં પણ આપણે એ આલંબનો ગ્રહણ ન કરીએ અને કાયમ માટે લોકો બૂમ મારતા હોય છે સ્ટ્રેસ મેનેજમેન્ટના ક્લાસીસ રાખો, સ્ટ્રેઇન અમારા જીવનમાં કઈ રીતે ઓછું થાય એના માટેની અમને સરસવાણી સારામાં સારી દેશનાઓ કે ઉપદેશો કે વ્યાખ્યાનો આપો, બધા જ અપાતા હોય છે, આપીએ છીએ. સાંભળવા માટેની તૈયારી કેટલી ને સમજવા માટેની તૈયારી કેટલી. આજ્ઞા જાણવી જોઈએ. ભગવાનની આજ્ઞા શું છે? સાધુજી ભગવંતો માટે સાધુજી ભગવંતોએ જાણવાની, શ્રાવક ભાઈઓ શ્રાવિકા બહેનો માટે એ લોકોએ જાણવાનું, અને એ લોકોએ જાણીને એની અંદરથી સરસ શાના આલંબનો પકડીને આગળ વધવાનું છે. તીર્થંકર ભગવંતના પોતાના મુખેથી નીકળેલા જ્ઞાતા ધર્મ કથાની અંદર 3.5 કરોડ કથાઓ હતી કે જેના દ્વારા શ્રેષ્ઠ કોટીનું આલંબન, એક કથા એક સરસ શાનું આલંબન એ ભગવાન આપતા કે આ આલંબન સરસ શાનું સારામાં સારું ધર્મમાં આગળ વધવાનું, પડવા માટે પણ નહીં, પરંતુ જો આવી રીતે કરે તો પડે છે જીવ, અને એ રીતે પણ જણાવેલું છે તીર્થંકર ભગવંત. અને એટલા માટે સરસ શાનું ધ્યાન થાય એના માટે આ તીર્થંકર ભગવંત કહી રહ્યા છે કે 4 પ્રકારના આલંબન ધર્મ ધ્યાન કરવા માટેના છે. ખ્યાલ આવી ગયો? પહેલું જીવવાણી શ્રવણ ગ્રહણ કરવા, પછી પૂછના, જે કંઈ પણ પોતાને શંકા લાગતી હોય, પ્રશ્ન લાગતો હોય એ પૂછવાનો. એમ તમારા પૂછતા નથી. બાકી ઘણાને આ પ્રશ્ન થતા હોય, આટલા લોકો બિચારા સમાન ધર્મીઓ હોય છે, નબળી સ્થિતિવાળા હોય છે, એને માટે કંઈ કરવાનું એને આટલા પત્રિકાઓ, પ્રતિષ્ઠાઓ, તપો વગેરેની અંદર એ બધા તેવા પ્રકારના જે કંઈ તપ બીજા જે કંઈ પણ હોય એની અંદર જો વ્યય કરવાનો આવે તો ત્યાં આગળ આપણે શું કરવું જોઈએ? સમાન ધર્મીઓએ એ લોકોનું સારામાં સારું કાર્ય કરવું જોઈએ ને, જે નબળી સ્થિતિવાળા હોય આ બીજા બધાનું કાર્ય શું કરવાનું? ત્યાં આગળ પ્રશ્ન એવા પ્રકારનો હોય છે કે જ્યારે ધર્મનું ક્ષેત્ર આવે ત્યારે જ સદબુદ્ધિ સૃષ્ટિ હોય છે આવા પ્રકારની. જે કોઈ પણ ધારો કે કોઈના લગ્નનો પ્રસંગ હોય ખર્ચો કરતો હોય ત્યારે યાદ આવે કે આટલો ખર્ચો કરવાની શું જરૂર? ત્યાં સમાન ધર્મી યાદ આવે એ સમય. અરે ખાલી લગ્નની એનિવર્સરીના ખર્ચા, પ્રી પોસ્ટ બધું ચાલતું હોય છે, ખબર તમને લોકોને ખબર પડે આવી રીતે. ત્યાં આગળ કોઈને આવા પ્રકારનો પ્રશ્ન આવે કે નહીં, આ બધા ખર્ચા શા માટે કરવાની જરૂર? એ સિવાય પણ કેટલા એવા અયોગ્ય ચાલતા હોય છે કે જેના પ્રશ્નો ક્યારેય થતા નથી હોતા. જ્યાં આગળ કદાચ પ્રશ્ન થાય તો ધર્મના ક્ષેત્રને, ધર્મના વિરોધી ધર્મને માટે જ પ્રશ્ન થતો હોય છે. એટલે પ્રતિપૃચ્છનામાં જે પ્રશ્નો છે એ પણ કેવા પ્રકારના તાત્વિક જિજ્ઞાસા વૃત્તિવાળા હોય છે. શાસ્ત્રકાર ભગવંતે તો કેટલું બધું જણાવેલું છે કે ઉપાશ્રયની અંદર બધા શ્રાવકો બેઠા હતા અને હવે એ લોકો અંદર ચર્ચા કરે કે દાન કેવું કરવું જોઈએ. खबर है दान केवं करવું જોઈએ? हाँ हाँ, वो तो व्यवहार के वो तो शास्त्र की जो बात बताइए वो हमने कितनी जानने की जिज्ञासा रखी वो उसकी बात है. दान भूषण पंचक 5 प्रकारना बताड्या છે. આ દાનને આભૂષણ લગાડે એવા પ્રકારના 5 પ્રકારના દાન છે, અને દાનમાં આ 5 વસ્તુ હોય તો એ આભૂષણ છે દાન. એવી રીતે દાન દૂષણ પંચક, દાનને દાન કર્યા પછી દૂષણ લગાડે, કલંકિત કરી નાખે એવા દાન દૂષણ પંચક બતાડે. આ બધી વાતોમાં મહાપુરુષોએ જણાવેલી છે કે શ્રી સ્થાનક સૂત્રોને પણ અન્ય અનેક શાસ્ત્રોમાં બધું બતાડેલું. અને એ દાનમાં આપવાની વસ્તુ કેવી હોવી જોઈએ, ગ્રહણ કરનાર કેવા હોવા જોઈએ, આપનાર કેવો હોવો જોઈએ એનું પણ બતાડ્યું છે. દાયક શુદ્ધ, ગ્રાહક શુદ્ધ, દેહ શુદ્ધ, આવા પ્રકારનું દાન હોવું જોઈએ. આ બધી વાતો મહાપુરુષે કરેલી હોય છે. આમ ઈચ્છા કેવી કે આ બધું આપણે જાણવું જોઈએ, આપણે આ બધું જાણવું છે. કાલે ઉઠીને અહીંયા આગળ ખાલી આમ જાહેરાત કરવામાં આવે કે ટ્રમ્પ હવે પછી શું પગલાં લેવાનો છે
એની અહીંયા આગળ કાલે ત્યાં આગળ ચર્ચા કરવામાં આવશે. સાચું બોલજો, જેટલા લોકોને ટાઈમ નથી મળતો, ઘરે બેઠેલા છે, બધા આવશે કે નહીં? ખાલી એટલું જ કોને આવશે કે નહીં આવે? હા, શેના માટે ભરાઈ જાય? પોતાના આત્માને જ્ઞાનથી ભરવા માટે ભરાઈ જશો ને અહીંયા આગળ હોય. ધર્મ ધ્યાનના આલંબનો કેટલા સરસ મળે છે એના વિશેની જાણકારી અહીંયા તીર્થંકર ભગવંત આપે છે. અને એ આલંબનો આપણે પકડવા એના માટેની વાત કરે છે કે આવા આલંબનો યાદ રાખવાની જરૂર છે. હંમેશ માટે ઉપર ચડવું હોય તો ઉપર ચડવા માટે ઉપરના આલંબનો પકડવા જોઈએ, નીચે પડવું હોય તો નીચેના આલંબનો પકડવા જોઈએ. દાદરો ચડવા માટે વ્યક્તિ હંમેશા જે પગથિયા હોય એ પગથિયા ઉપર પગ મૂકીને આગળ ઉપર ચડે છે. એ ધારો કે 2 પગથિયાની વચ્ચે ખાલી જગ્યા હોય, સીડી ખાલી હોય તો ત્યાં આગળ પગ મૂકતો નથી, કારણ કે નીચે પડવાનું આલંબન છે. નીચે પડવા માટે થઈ શકે જો ત્યાં આગળ પગ મૂકે તો. એ સમજીને જ્યાં આગળથી ઉપર ચડી શકાય એની પર જ પગ મૂકતો હોય છે. આપણે જો ધર્મના ક્ષેત્રમાં આગળ વધવું હોય, દુર્ધ્યાન છોડવા હોય આપણા જીવનની અંદર, અને આપણને એમ લાગતું કે નહીં આ બધા દુર્ધ્યાન બહુ સહજ થઈ જાય છે, કઈ રીતે એનાથી અટકવું, તો સમજી રાખવાનું છે ધર્મના આલંબનો આવા પ્રકારના પકડવા જોઈએ. અને એ 4 પ્રકારના કીધા છે: વાસના, પ્રતિપુષના, પર્યટના અને અનુપ્રેક્ષા. પર્યટના એટલે એનો સ્વાધ્યાય કરવો જોઈએ, એના વિશેની વિચારણાઓ કરવી જોઈએ, એના વિશેની એકબીજાની સાથે વાતો કરવી જોઈએ. અને એ એકબીજાની સાથે વાતો કરીએ એમાં જેને જેવા પ્રકારની શંકાઓ ઊભી થાય, જિજ્ઞાસા ઊભી થાય, શંકા સ્વરૂપ હોય તો એ જિજ્ઞાસાઓનું સમાધાન, શંકાનું નિવારણ કરવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. અને એ રીતે પોતાના જ્ઞાનનો ફલક પર્યાય વધારતા જવો જોઈએ અને બોધનો ઊંડાણ એ રીતે પ્રાપ્ત કરતા જવું જોઈએ. માટે આવા પ્રકારના ત્યાં આલંબની વાત કરી કે જેને કારણે ધર્મ ધ્યાનમાં જ આપણો સમય પસાર થાય. આવે છે ને 24 જીણ વીણી ગઈ કહાય બોલન તું મેં દિયા હા. શું છે એનો મતલબ? શું એનો મતલબ શું છે? 24 તીર્થંકરો ભગવંતોના મુખમાંથી નીકળેલું જે કંઈ પણ વાતો છે, કથા એટલે કથન, આપણે કથા એટલે તો વાર્તા, સ્ટોરી એમ જ સમજતા હોઈએ. કથા એટલે કથન. 24 તીર્થંકર ભગવંતોના મુખમાંથી જે નીકળેલું છે એની વિચારણા કરવામાં મારા આ બધા દિવસો પસાર થાય તો ઉત્તમમાં ઉત્તમ મારું જીવન બની શકે છે. આચારમાં આપણે પાળીને કેટલું પાળી શકવાના, ધારો કે તપ કરીને કેટલું કરી શકવાના, દાન કરીને કેટલું કરી શકવાના, પોતાની શક્તિથી વધારે તો કરી નથી શકવાના, પોતે એ સિવાય શીલધર્મ પણ કેટલો પાળી શકવાના હતા વધુમાં વધુ. પણ જે અન્ય લોકોએ આવા પ્રકારનો શીલધર્મ પાળેલો છે, એની જાણકારી પ્રાપ્ત કરેલી, જે સરસવાનું સારામાં સારો ધર્મ આરાધના કરેલી છે, એ તપ કરેલું છે, જે શીલધર્મ પાળેલો છે, જે દાન કરેલું છે, બધું જાણ્યું હોય અને એના વિશેની વાતો કરતા હોય તો એ વ્યક્તિ જે કંઈ પણ દાન કરી રહ્યો છે એને જેટલું પુણ્ય મળે છે એના જેટલું જ આપણે પુણ્ય કદાચ અનુમોદના કરવા દ્વારા પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એના વિશેની વિચારણા કરીએ તો આપણે એવા પ્રકારનો ત્યાં સરસવાનો સારામાં સારો અવસર હોય છે કે અન્યએ દાન કરેલું છે એટલું આપણે દાન નથી કરી શકતા, પણ સારામાં સારો અવસર હોય કે એના દાનની અનુમોદના કરવાની હોય તો આપણે કરીને સરસવાનું પુણ્ય બાંધી શકીએ. તો એ સમયે પુણ્ય બાંધવા માટેનો જીવ ભાવ રાખે કે ન રાખે તેને શુભ ધ્યાન કરીને શુભ પુણ્ય કરવો બંધ કરવો છે. એ ધર્મ ધ્યાન કરીને સારામાં સારા એવા પ્રકારના ધર્મના આલંબનો પકડવા છે જે બીજા લોકો ધર્મ કરી શકે છે, આપણે નથી કરી શકતા. એનું સરસવાનું આલંબન પકડીએ અને આપણા અંતરાય દૂર કરીએ, એવા પ્રકારનું સારામાં સારું કાર્ય કરી શકે. એ સમયે ત્યાં આગળ એ ધર્મનું આલંબન લે કે પહેલાં એ દાન કર્યું, શેને માટે કર્યું? શેને માટે કર્યું? એ તો એનું નામ કરવા માટે કર્યું. તરત જ ત્યાં આગળ વિરોધી વિચારણા આવી જાય, અશુભ ભાવ આવી જાય. તપ કરે છે એ તો પ્રભાવના માટે કરે. ધારો કે શીલધર્મ એ તો બનતું નહીં, શીલધર્મ એટલે પાળતો હોય, સદાચાર એટલે ત્યાં એને આવડત નથી એટલે સદાચાર પાળે. આવા પ્રકારની વિચારણાઓ દુર્ધ્યાન સ્વરૂપ અને એ
જો આપણા જીવનની અંદર હોય તો ધર્મ જેટલો પણ રહેલો છે એ બધો ખલાસ થવાની શક્યતા વધી ગઈ. માટે હંમેશ માટે ખ્યાલ રાખો, આલમ બનો, ઉત્તમમાં ઉત્તમ, સારામાં સારા પકડવા અને ઉત્તમ એવા પ્રકારના જીવો જે કોઈ પણ સંસારમાં ક્યાંય પણ દેખાય એ બધાના સદ્ગુણને ગ્રહણ કરવા માટેનો પ્રયાસ કરવો, દુર્ગુણો છોડી દેવા. ખજૂરની અંદરનો જે ખાવા જેવો ભાગ છે એ ખાઈ લેવાનો, ઠળિયા કાઢી નાખવા. તમે દુનિયામાં ક્યાંય પણ જશો, કોઈ પણ વસ્તુ લેશો, કંઈ પણ કાર્ય કરશો, કોઈ પણ વ્યક્તિને જોશો તો દરેકમાં આવા પ્રકારનું પ્લસ અને માઇનસ દરેકની અંદર રહેવાનું છે. પ્લસ ગ્રહણ કરી લેવાનું, માઇનસને બધું છોડી દેવાનું. તોય આપણે જીવન સારામાં સારું બનાવી શકશો. ધર્મ ધ્યાન કાયમ માટે આપણું ટકી શકશે. શું થાય? શું લાગે? અઘરું કે સહેલું છે? એકદમ સહેલું. કદાચ આપણે એને બહુ સહેલાઈથી અઘરું બનાવી દીધું અને એટલા માટે આ 4 પ્રકારના ધ્યાનની વાત ટૂંકાની અંદર આ તો આપણે પૂરી કરી દીધી છે, પૂરી કરી રહ્યા છીએ, અથવા એમ કહીએ કે મુલતવી રાખી દઈએ છીએ. એના પછી જે વાત આવે છે ચત્તારી સુતા પન્નતા, 4 પ્રકારના સંતાન પુત્ર હોય છે. સમજા? અતિજાતે, અણુજાતે, અવજાતે, પુલિંગાલે. એટલે કે 4 પ્રકારના સંતાનો પુત્ર કીધેલા છે. પહેલા નંબરમાં અતિજાત, અને શાસ્ત્રકાર ભગવંતોએ એના ઉદાહરણો સાથે જણાવેલું છે કે અતિજાત પુત્ર એટલે શું? પિતા કરતાં પોતે સવાયો સાબિત થાય. પોતે પિતાજીનું જેવા પ્રકારનું જે કંઈ પણ હોય, એની પાસે જે કંઈ પણ હોય એના કરતાં વધારે એની પાસે આવે. ગુણો હોય તો ગુણો પણ વધારે, ધન હોય ધન વધારે, કીર્તિ હોય કીર્તિ વધારે. એવા પ્રકારના સંતાન હોય તો એને અતિજાત એટલે કે સવાયા કીધેલા છે. અને એનું ઉદાહરણ પણ આપેલું છે કે ઋષભદેવ ભગવાન, તીર્થંકર ભગવાન તો સ્વાભાવિક છે, પોતાના પિતાજી કરતાં આગળ, પણ એવા પ્રકારના સંતાનો પરાપૂર્વ કાળથી એ કાળની અંદર પણ હતા, વર્તમાન કાળની અંદર પણ હોઈ શકે છે. પણ પૂર્વના કાળના એવા પ્રકારના પેથળશાહ, પેથળશાહના પિતાજીનું નામ શું હતું ખબર છે? દેદાસા. ઝાંઝણ દીકરો હતો દેદાસા. એ જે કંઈ પણ ઘણા બધા કાર્યો કરેલા છે, ઘણા બધા એવા પ્રકારના દાન વગેરેના કાર્યો કરેલા હતા. પેથળશાહે એના કરતાં કંઈ ઘણા વધારે સારા કાર્યો કર્યા. એણે પિતાજી કરતાં ઘણું સારું કામ કર્યું, પિતાજીનું નામ રોશન કર્યું અને સાથે પોતાની પણ કીર્તિ ફેલાવી, પિતાજી કરતાં વધારે ફેલાય એ રીતે કામ કર્યા. એ અતિજાત પુત્ર તરીકે કહેવાય. શેને માટે ભગવાન આ બધું કહેતા હશે? આપણને શું લાગે છે? ભગવાન 4 પ્રકારના પુત્રની વાત શેના માટે કરતા હોય? આપણે શું કરવું એના માટે. કારણ કે જે સાંભળનારા હશે કોઈકના ને કોઈકના તો સંતાન હશે જ. એટલે સંસારની વૃદ્ધિ માટે ક્યારેય તીર્થંકર ભગવાન કહે કે ભાઈ સંતાનોને આવા કરવા કે આવા બનાવવા પ્રકારના કે કાંઈ જ નહીં. હા, એ પણ આનાથી સમજી શકાય છે ખરું, પણ ભગવાન ક્યારે પણ એવા પ્રકારની સંસારની વૃદ્ધિ થાય એવા પ્રકારની વાત ન કરે. માટે કહે છે કે એવા પ્રકારના સરસ પ્રકારના સારામાં સારા ગુણવાન સંતાન બનવું. ધનવાન બનવું કે ગુણવાન બનવું? હા, ધનવાન હોય, એક ખાનદાન હોય એવું ક્યાંય પણ નિયમ લખેલો છે? પણ ગુણવાન હોય ચોક્કસ ખાનદાન હોય. પણ ગુણવાન હોય એ ધનવાન હોય એવું જરૂરી? ધનવાન ગુણવાન પણ હોઈ શકે છે, ગુણવાન ધનવાન પણ હોઈ શકે છે, પરંતુ ગુણવાન દરેક ધનવાન હોય એવું જરૂરી છે? આપણે શું બનવું? અહીંયા બેઠા હો ત્યાં સુધી ગુણવાન. એમ બોલો કે અહીંયા બેઠા હોઈએ ત્યાં સુધી અમારે ગુણવાન બનવું હોય. પણ બહાર જઈએ, બહાર જાઓ છો છે ને માટે, બહુ પ્રશ્ન સીધો જ છે ને, બહાર જાઓ છો છે ને માટે ધનવાન બનવાનું. અને એ ધન પ્રાપ્ત થાય ને ગુણો જો જતા રહેતા હોય તો એવા ધનને આપણે સ્વીકારવા માટે તૈયાર થઈ જઈએ, બહુ સારું કહેવાય.
અહીંયા આગળ એ જણાવી રહ્યા છે કે સમૃદ્ધ તર એવા પ્રકારનો પ્રતિ વિશિષ્ટ તર સંપદમ સમૃદ્ધ રીતે અતિજાતો ઋષભવત એ ઋષભદેવ ભગવાન તીર્થંકરપણાના સ્વરૂપેની એમની એવા પ્રકારની કમ્પેરિઝન નથી કરેલી. ભગવાનનું જ આગમન લેવું જોઈએ. માટે એ નાભી કુલકર હતા તો ઋષભદેવ ભગવાન રાજા હતા. એ રીતે અહીંયા આગળ કમ્પેરિઝન કરેલી છે કે નાભી એ રાજા કહેવાતા હતા, પરંતુ ત્યારે રાજાશાહી ચાલતી નથી. ત્યારે ઋષભદેવ ભગવાને તો રાજાશાહીનું પ્રવર્તન કર્યું અને એવા પ્રકારના રાજા બન્યા કે આખી પ્રજાને બધાને જે કુલકરો એટલે કે નાભી રાજા વગેરે કંઈ ના આપી શક્યા, નહોતા આપી શક્યા, નહોતું જણાવી શક્યા, એ બધું આખી પ્રજાને જણાવ્યું અને આખી પ્રજાનું ક્ષેમ કુશળ વધારે સારામાં સારું એ ઋષભકુમારે કર્યું હતું. માટે અહીંયા આગળ ઋષભનો એ ઉદાહરણ લેવામાં આવે છે. પ્રજાનું ક્ષેમ કુશળ સારામાં સારું કરે એ રાજા સારો. પિતાજીએ પરિવારને સાચવ્યો, પોતે પરિવારને સાચવે, પરિવારને વધારે સારી રીતે ધર્મમાં જોડે. ઋષભદેવ ભગવાને બધો ધર્મ સારામાં સારો થાય, કારણ કે અત્યાર સુધી યુગલા ધર્મ ચાલતો હતો. યુગલા ધર્મનું નિવારણ કરવા માટેનો જે નવો ધર્મ એટલે કે યુગલા ધર્મ ન આગળ વધારે એવા પ્રકારની જે વ્યવહારની પ્રરૂપણા ભગવાને કરી પાપ ઓછા થાય માટે કરેલી હતી. એટલે ઋષભદેવ ભગવાનને એ અહીંયા આગળ ઉદાહરણ સ્વરૂપે લે છે કે પિતા કરતાં વધારે સવાયા, અનેક ગણા વધારે સારા એ સાબિત થયા. બીજા નંબરમાં અનુજા, પિતાની તુલ્ય જેવું પિતાજીએ કર્યું હોય એવા પ્રકારનું તુલ્ય કાર્ય કરવું. તો એ અહીંયા આગળ જણાવે છે. મહાયશ આદિત્ય યશા કે ઋષભદેવ ભગવાનની પરંપરાની અંદર આવેલા રાજા હતા. તો મહાયશ રાજા જે એમણે કામ કર્યું એ જ કાર્ય એમના સંતાન આદિત્ય યશે કર્યું અને એ રીતે બધાએ સમાન કાર્યો કર્યા. તો એ પિતાજીની જે પ્રકારની તેવા પ્રકારની સંપત્તિ વગેરે હતી, નામના હતી, એને એ લોકોએ અકબંધ રાખી વધારવાનું કામ નહીં કર્યું, પણ ઘટે નહીં એવા પ્રકારનું પણ કામ કર્યું. એટલે સમજાય એને તેવા પ્રકારના અનુજાત નામના શબ્દથી જણાવેલા છે કે પિતાજીના જેવું જ પોતાનું જીવન બનાવે. બરાબર છે. પિતાજી ધર્મ કરતા હતા, પોતે કેટલો ધર્મ કરવાનો? પિતાજી ખોટા ખર્ચા નહોતા કરતા, પોતે શું કરવાનું? એમની પાસે નહોતું એટલે નહોતા કરતા. એટલે અત્યારના છે ખર્ચા કરવા માટે છે એમને કહેવાનો મતલબ તો. અને પિતાજી જે પાપ નહોતા કરતા અથવા જેટલું અધર્મ માનતા હતા એવા પ્રકારનું અધર્મ માનીએ અત્યારના કે આ બધું નથી કરવા જેવું, અને એટલા માટે બધા મહાપુરુષો નહોતા, પૂર્વના પુરુષો નહોતા કરતા. એમ આપણે સમજવા માટે તૈયાર થઈએ તો સમજવાનું કે પિતાજીનું જે કંઈ પણ એવા પ્રકારનું ગુણ વારસો આવેલો છે એને અકબંધ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. ભલે કદાચ એમાં વૃદ્ધિ નથી થતી, ઘટે નહીં, એનું ધ્યાન રાખવું. યાદ રાખવાની એવું છે, પિતાજીને ગૌરવ અપાવે એવા પ્રકારના સંતાન એ પુત્ર તરીકે કહેવાય. જો આપણને ખબર ન હોય તો ઇતિહાસમાં પુત્રની વ્યાખ્યા કરેલી છે. પુનાતિ ત્રાયતે ઇતિ પુત્ર. શું? પુનાતિ એટલે પવિત્ર કરે, ત્રાયતે એટલે કે બચાવે, એને કહેવાય પુત્ર. ઉપલક્ષણથી સમજી લેવાનો પુત્રી એ પણ ત્યાં ભલે સ્ત્રીલિંગ ખાલી શબ્દ જ છે, ત્યાં બહુ ફેરફાર નથી. પુનાતિ એટલે પિતાના જીવનની અંદર ધારો કે જે કંઈ પણ ધર્મ છે એ ધર્મ વધારે ને વધારવાનો પ્રયાસ કરાવે. અને કદાચ પિતાજીના જીવનની અંદર જે કંઈ પણ ધારો કે અધર્મ, પાપ હોય, દોષો હોય એને ઓછા કરવાનો પ્રયાસ કરાવે અને કરે, એને કહેવાય પુનાતિ. એટલે કે એમને વધારે ને વધારે શુદ્ધ કરાવવાનો પ્રયત્ન કરે, એમના આત્માની શુદ્ધિ વધે એવા પ્રકારનો પ્રયાસ કરે. અને બીજા નંબરમાં ત્રાયતે બચાવે એમને. કદાચ એમનો આત્મા દુર્ગતિ તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો હોય અથવા એવા પ્રકારનું અયોગ્ય વિચારણા આસેવન કરી રહ્યો હોય તો એને અટકાવીને એને તેવા પ્રકારનો બચાવવાનો પ્રયાસ કરે, એને કહેવાય પુનાતિ ત્રાયતે ઇતિ પુત્ર. સમજ્યા? પિતાજીને
શું જરૂરી છે, મારે પિતાજી પ્રત્યે કેવા પ્રકારના ભાવ રાખવા જોઈએ, મારે પિતાજી પ્રત્યેની ફરજ શું, એ બધું આ શાસ્ત્રકાર ભગવંતોએ અનેક શાસ્ત્રો દ્વારા જણાવેલું છે. એટલે સંસારની અંદર પણ કઈ રીતે રહેવું, સંસાર સારો ચાલે એમ નહીં, સંસાર ધર્મમય કઈ રીતે રહે એના માટેની વાત કરી. પિતાજીના જે ગુણ વારસા હોય એને સાચવીને રાખે એ બીજા નંબરની અંદર. ત્રીજા નંબરની અંદરના પુત્રની વાત કરેલી છે. અપજાત, અપજાત એટલે પિતા કરતા થોડું હીન તેવા પ્રકારની કક્ષાનો હોય. પિતાજી ધારો કે 5 રૂપિયાનું દાન કરતા હોય, આ 5.25, 5.5 એમ ન કરી શકતો હોય, 5 પણ ન કરતો હોય, કદાચ 4 રૂપિયાનું કે 2 રૂપિયાનું દાન કરતો હોય, દાન કરતો હોય. પિતાજી કદાચ સરસ્વતીનું સારામાં સારું ધર્મ આરાધના કરતા હોય, સેવા પૂજા પ્રતિક્રમણ ઔષધ વગેરે, તો આ પણ સેવા પૂજા ઔષધ પ્રતિક્રમણ બધું ન કરી શકતો હોય, પણ અમુક વસ્તુઓ કરી શકતો હોય. સંપૂર્ણપણે જે પિતાજી કરી રહ્યા છે બધું જ અમારે કરવાનું, એ બધો જ ગુણવારસો સાચવવાનો, એવી પોતાની તેવા પ્રકારની માનસિક કે શારીરિક તાકાત ન હોય, પણ થોડું ઘણું તો ત્યાં સાચવવું જોઈએ એવા પ્રકારની માન્યતાવાળો હોય, એટલે એટલું તો સાચવવા માટેનો પ્રયાસ કરતો હોય. શા માટે તકતી ઉપર નામ લખાવીને બધા પોતાના માતા પિતા વગેરેના નામ લખાવે છે, સંતાનોના નામ લખાવે છે? શાના માટે ખ્યાલ આવે છે આપણને? આવી પરંપરા શેને કારણે ચાલેલી છે? એટલા માટે કે ભવિષ્યની પેઢીને પોતાના પૂર્વજોના નામ જોઈને આલંબન મળે કે જો આ લોકોએ પણ આવા પ્રકારનો ધર્મ કર્યો હતો, ધર્મસ્થાનની અંદર સર્વે કરેલો હતો, અને પોતાની એવા પ્રકારની જે કંઈ પણ લોભ વૃત્તિઓ હતી દાન કરવા દ્વારા ઓછી કરેલી હતી, પરિગ્રહને પરિમાણ કરેલો હતો, એનું આલંબન પોતાની પરંપરાની અંદર આવતી પેઢીને મળે. માટે દાન કરતા અને દાનની જાહેરાત પણ કરતા. ખાનગીમાં પણ કરતા, નતા કરતા એવું નહીં, પણ જે દાન જાહેરમાં કરવું પડે, જાહેરમાં કરવા જેવું હોય, જાહેરમાં કરી શકાતું હોય, એ જાહેરમાં પણ કરતા, કે જેથી સંતાનોને એનું આલંબન સારામાં સારું મળે, અને એ લોકોને પણ ભવિષ્યમાં કોઈ કેનારા મળે અથવા પોતાને સ્વયં પ્રેરણા પણ મળે કે આપણા પૂર્વજો આટલા સરસ કાર્યો કરતા હતા, આપણે પણ સારા કાર્યો કરવા જોઈએ. કોઈ કેનાર પણ મળે કે ભાઈ કેમ તમારા પિતાજીઓ, તમારા પરંપરાના પૂર્વજો તો આટલું સરસ ઉત્તમ કાર્ય કરતા હતા, તમે કેમ નથી કરતા? તમારા પૂર્વજોએ આમ સંઘની અંદર કેટલી બધી સેવા ભક્તિ સારામાં સારું કાર્ય કરેલું છે, તમે કેમ નથી કરતા? કહી શકે આપણે. માટે એવા પ્રકારના પિતાજીનું જે કંઈ પણ ગુણવારસો હોય, ધનવારસો હોય, એના કરતાં થોડું ઓછું અથવા ઓછું પણ થોડું જાળવી રાખે એને કહેવાય અપજાત. અને ચોથા નંબરનો કયો એ અહીંયા આગળ નામ લખેલું છે, પરંતુ આપણે અગ્રવર્તન ઉપર રાખીએ એને ચિત્રાગોળની તે બધું તો હા હા ધર્મધ્યાનનો ચોથો પ્રકાર બાકી છે કેમ? હા, આજ્ઞા વિશે, વિપાક અપાય વિશે, વિપાક વિશે, અને ધર્મ ધ્યાનનો ચોથો પ્રકાર છે સંસ્થાન વિશે. સંસ્થાન વિશે એટલે 14 રાજલોકનું સ્વરૂપ કેવું છે આપણને જાણવાની ઈચ્છા થાય કે ન થાય તો પર્યુષણ પછીથી રેગ્યુલર આવજો, તો બરાબર સારામાં સારું જાણવા મળશે. કારણ કે અત્યારના તો આપણે આવતીકાલે તો સરસ્વતીના 99મી ઓળીના પારણા, એક આંબેલ હજી એક સાથે એક દિવસમાં 10 સામાયિક થઈ શકે છે. 100, 200, 500 ખમાસવણ આપી શકાય છે. આંબેલ એક જ થઈ શકે, અને એવા પ્રકારનું એક આંબેલ કરતા જવાનું. હા, અમારા જેવા તો આગલે દિવસે અત્તરવાયણું આમ બરાબર કરવાનું હોય, બીજે દિવસે પારણાની બરાબર આમ ત્યાં આગળ તૈયારીઓ રાખેલી હોય, એવા પ્રકારનું આંબેલ એ માંડ થાય કે ન થાય એ પ્રશ્ન જ આવીને ઉભો રહે. જ્યારે આ તો આગલા દિવસે આંબેલ, પછીના દિવસે આંબેલ ખબર જ હોય, અને એ રીતે 99 સુધી પહોંચવું સહેલી વસ્તુ નથી. અને એમાં પણ સાધુપણું હોય, વિહાર ચાલતા હોય, વિહારની અંદર કઈ જગ્યાએ ક્યાં આગળ કેવા પ્રકારનું આંબેલ ખાતું હોય, તો અમારી સાથે આવું એટલે ખબર પડે કે બધાની અંદર એવા પ્રકારનું જે હોય એ આંબેલ ખાતાની અંદર જે આંબેલનું જે રીતનું હોય એ બધાનું બધું ગ્રહણ કરવાનું. અને
ગુરુ ભગવંતોની સેવા કરવા પૂર્વક 1 વાગે 1:30 વાગે આમ કેટલાક તો એવા કરતા આંબેલ 11:30 ક્યારે થયા ને ઓલું તૈયાર ક્યારે થઈ જાય આમ તરત જ બેસી જઈએ એવી રાહ જોતા હોય અમારા જેવા, તમારા જેવા નહીં, અમારા જેવા. ત્યારે આ મહાત્મા ગુરુ ભગવંતોનું બધું પડી લે, બપોરના જે સમય તૈયાર થઈ જાય એ પછી ઓરવા માટે જાય. 1:30 વાગે લગભગ રોજ આંબેલ કરવા માટે બેસે. કેટલા વાગે? આપણા જેવા તો 1:30 વાગે ફ્રી થઈ ગયા, આંબેલ કરીને બધી જ તૈયારી કરી નાખે, પૂરું થઈ ગયા પછીની તૈયારી. 1:30 વાગે રોજ આંબેલ કરવા માટે બેસે. 1:30 વાગે કેવું ને કેવું મળતું હોય આપણને ખબર હશે થોડી ઘણી. આવા આંબેલ 99 આજે ઉપવાસ એટલે આજે સોમો દિવસ, ગઈકાલે 99 આંબેલ પૂરા થયા અને આવતીકાલે એ આંબેલનું પારણું. અને એ પારણું પાછું કેવું, ફરી પાછી આંબેલની ઓલી સોમી ક્યારે ઉપાડવાની ને કેવી રીતે એના ગણતરીપૂર્વકના પારણા. આવા પારણાનો દિવસ. એવા તપસ્વીઓને ધન્યવાદ છે. એ આવતીકાલે આપણા સંઘના જ સુધારસ વિજયજી પન્યાસજી એમનું પારણું સવારે 7 વાગે અહીંયા આગળથી તો નીકળવાનું છે. 7 વાગે અહીંયાથી પ્રયાણ થશે. એમના સંસારી ઘરે જવાનું છે અને ત્યાં આગળથી ફરી પાછા આવશું. તપને આપણે થોડોક જાણશું, માણશું, સ્પર્શવાનો પ્રયત્ન કરશું અને પછી પારણાનું તો કંઈ કહેવું જ નહીં પડે, પારણા થઈ જશે. ત્યારબાદ પરમ દિવસે શિબિર ને સોમવારથી વ્યાખ્યાન ચાલુ. સ્વામી ગુમાસુનો મંદિર ઉજાણી જાય નિશ્ચય ભજનનામી સ્વામી ગુમાસુનો મંદિર જાય નિશ્ચય ભજનનામી ચખા સુરાઈ સુતપ શરીર નિરાબાદ સંયમ ચાકરાની હાથ પાણીનો લાભ સોજી સ્વામી ગુમાસુનો મંદિર જાય નિશ્ચય ભજનનામી શાંતિ ભગવાન ભૂમિએ પેદરાય ખાવે શબ્દરાયામ જગીય પતંગ છે આલાવે લવજે નિર્મજંતર વાસય બધાય જગી કે વિજય પ્રતિમા ભૈરવ વેદના મમદાની સ્વામી જમજે સંનામી સૂર્ય રક્તકમ દક્ષાઈ હિન્દી જયંત્ર સ્વયં પાણી ખાન અનંતગણ સદગણ પાટેલ સદગણ પહારપુર ગુજરાતપુર પરિવડે વડંદ જાય અનંતગણ સદગણ દક્ષિણગણ દિશાણ શાળાની સદગણ 500 વડંદ સસીગણ આવો છે અને નિરી આવી જશે સાથે. ઉગેશ્વર મુકારસી સિદ્ધાર્થપુર પરિવડે વડંદ જાય જયંત્ર સ્વયં પાણી ખાન સ્વયં દક્ષિણગણ દિશાણ શાળાની સદગણ આયંબિલ નિરી પુછાય અનંતગણ સસગણ લેવરણ જેત સંસદ વિકિતોડ પોટન પડીગણ ઇરાસંબે અનંત પુછાય દિવ્યમ કે સ્વયં ખાન સ્વયં અનંતગણ સસગણ સાગર ગણવતર ગુરુ ટ્રેન પાટીલ મત સદગણ પાણસ લેવણ છોડવણ સસીકણ સદગણ દિશાવ શિવ ગોગો પુછાય અનંતગણ મત સદગણ ગો સુરી સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ